એજ્યુકેશન તમારું? બીકોમ 3 વર્ષ કર્યું, પણ ત્રણેય ફેલિયર ના કર્યા. કે રિઝલ્ટ લેવા જઈએ તો કોઈ બીજો રસ્તો છે, રિઝલ્ટ ના લેવા જઈએ તો પોતાનો મનગમતો રસ્તો છે. કોઈ પણ માણસનો ડર જે છે ને એ માણસને બહુ નીચે સુધી લઈ જાય. તો મમ્મીને રોજ ભણકારા વાગે કે કોરોના આવે એટલે માણસ ના રહે. અને એ 1 મહિનાનો માહોલ તો તમને ખ્યાલ છે બહુ ખરાબ હતો. જ્યારે મારા મમ્મી એક્સપાયર થયા અને મને ખ્યાલ આવ્યો કે હવે મારે સૌરાષ્ટ્ર જવાનું છે, તો સૌરાષ્ટ્ર હું શું કરીશ? પપ્પા ગામવાળાને કે આના માટે કંઈક જોબ હોય 5,000ની તો કહેજો ને. આપણા જે કલ્ચર છે એ તમે જે દેખાડો છો એમને બહુ જોવું ગમે છે. સમાજનો કેવો સપોર્ટ રહ્યો છે? જ્યારે આપણે નિષ્ફળ હોઈએ ને ત્યારે સમાજ આપણને અલગ દ્રષ્ટિથી જોતો હોય છે. જ્યારે આપણને સફળતા મળવા મળે ત્યારે કંઈક અલગ દ્રષ્ટિથી જોવે. તમારા ડેડીના બીજા લગ્ન કરાવ્યા છે? હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. અને આજના અમારા પોડકાસ્ટના ખાસ મહેમાન છે એક કલાકાર, એક બિઝનેસમેન એક બ્લોગર. અને આ બધા અલગ અલગ નહીં, એક જ છે. તો હું ક્યારનો જેના વખાણ કરતો હતો એ અમારા સાથી મિત્ર અને સાથી કલાકાર પણ છે, અને એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વન એન્ડ ઓનલી દર્શક કાથરોટિયા. આવો ફટાફટ મળાઈ દો. થેન્ક યુ સો મચ. તમે મને બોલાયો. મિન્ટો ફાઉન્ડેશન ઘણા લોકોના પોડકાસ્ટ લે છે અને ઘણા ટાઈમથી જોતો આવું છું. અને ખાસ આપણી વચ્ચે જે મૈત્રી સંબંધ જે અત્યાર સુધીનો મસ્ત રહ્યો છે, કોમેડી અને લોકોને હસાવતા રહ્યા છે, તો ફરી પાછા પોડકાસ્ટ દ્વારા આપણે કંઈક એવી ખાટી મીઠી વાતો જે હું ને પાર્થભાઈ લઈને આવ્યા છીએ. એમ ઘણા અરસા પછી અમે મળ્યા છીએ અને મજા આવી ગઈ. તો આજ કંઈક એવી વાતો કરીશું જે આપને પહેલી વાર જાણવા મળશે. બરાબર? યસ, તો ચાલુ કરીએ પાર્થભાઈ. 100%. દર્શકભાઈ, સૌથી પહેલા તો લોકોને જાણ થઈ જાય કે તમારું મૂળ વતન કયું છે? મૂળ વતન મારું ગામ ચલાલા, અમરેલી જિલ્લો, તાલુકો ધારી. ત્યાંથી હું બિલોંગ કરું છું. ઘણા સ્ટ્રગલના ટાઈમ પર હું બહાર રહ્યો, પણ ફરી પાછું મૂળ વતનમાં જ મારે આવવાનું થયું અને ત્યાંથી જ આખી જર્ની ચાલુ થઈ. તો આજે પણ એ જર્ની સાથે જોડાયેલો છું અને ધીમે ધીમે આગળ વધું છું. મારું દર્શક કાથરોટિયા બ્લોગ દ્વારા લોકો બહુ પ્રેમ આપે છે અને આજે પણ એ પ્રેમ અને આશીર્વાદથી આગળ વધતો જઉં છું. એ તો અમે જોઈએ જ છીએ. ઘરમાં કેટલા સભ્યો છે? ઘરમાં હું છું, મારા નવા મમ્મી છે, મારી વાઈફ કિંજલ, રૂહી અને આરોહી, બંને ડોટર મારી. ઓકે. એજ્યુકેશન તમારું? બીકોમ 3 વર્ષ કર્યું, પણ ત્રણેય ફેલિયર ના કર્યા. પણ ફેલિયરમાં પણ બહુ શીખવા મળ્યું મને. લોકો પાસ થઈને ઘણી વખત નથી શીખી શકતા. મેં ફેલિયરમાં બહુ શીખ્યું અને મજા આવી. પછી ખબર પડી કે રિઝલ્ટ લેવા જઈએ તો કોઈ બીજો રસ્તો છે, રિઝલ્ટ ના લેવા જઈએ તો પોતાનો મનગમતો રસ્તો છે. તો રિઝલ્ટ લેવા આજે પણ નથી ગયો, કેમ કે મારે મારા મનગમતા રસ્તા પર જવું હતું અને છું આજે પણ. એવું છે. ગ્રેટ. તો જેમ તમે કહ્યું કે હવે તમે ઘણા અરસા પછી મળી રહ્યા છો, તો જરા અમને જણાવો તમારી કોઈ બંનેની સાથેની કોઈ એક અતરંગી વાત. અમારી અતરંગી વાતો તો છોકરાઓના મનમાં આજે પણ વસેલી છે યસ. અને આજે પણ લોકો જુએ છે. તો ખાસ કવિની કવિતામાં અમે બહુ સાથે કામ કર્યું અને બહુ લોકોને હસાયા. અને અમારી પાસે કોઈ સ્ક્રિપ્ટ નહોતી. સ્ક્રિપ્ટ ઓન ફ્લોર જેવી સિચ્યુએશન. કેમ કે ઓન ફ્લોર કોઈ જ વસ્તુ સ્ક્રિપ્ટિંગ નહીં. કેમ કે હું એવું માનું છું ને, મારા પ્રિય ડિરેક્ટર વિપુલ મહેતા, જેણે ચાલ જીવી લઈએ પિક્ચર બનાવી, એમની સાથે મેં બહુ સરસ કામ કર્યું. તો એમનું રાઇટિંગ, ડિરેક્શન આ બધું ઓબ્ઝર્વ કરતો ને, તો એ લોકોના જે મૂડ, એમના જે એક્ટિંગનું જે કળા છે ને એ પ્રમાણે રોલ ડિસાઇડ કરતા. એટલે એમની પાસેથી હું શીખ્યો હતો અને હું પાર્થભાઈ એ જ મોડમાં આવી જતા કે સિચ્યુએશન શું છે એ પ્રમાણે મસ્તી ક્રિએટ કરતા અને જનરેટ કરતા અને લોકોને મજા આવી જતી. કેમ કે ઓન ફ્લોર મજા આવે બધા. યસ, ખરેખર એ જે આપણે કરતા ને એ કદાચ સ્ક્રિપ્ટમાં ના આવે જ નહીં. ના આવે. જે રિયલ ફીલ છે ને Yes. એ સ્ક્રિપ્ટમાં ખરેખર મજા. કેમ કે સ્ક્રિપ્ટમાં બધું ગોઠવવું પડે, Yes. એનું એડિટિંગ આ તે અને રિયલ ફ્લો છે ને એ નીકળી જાય ને ત્યારે અમે જેટલું હસતા ને ખબર, નીચે અમે આળોડતા એટલું અમે પોતે જ હસતા. એટલે અમે એન્જોય કરતા ને લોકોને કરાવતા. ઘણા સીન એવા હતા 10 ટેક લઈએ પછી ફાઇનલ થાય. પછી final. ચાલુમાં પહેલા અમને દસું આવી જાય. બહુ હસતા અમે, નીચે ગબડી જતા, એટલા હસતા. અને એ કોમેડી ખરેખર રિયલ કોમેડી કહેવાય, જે ક્રિએટ નથી કરી, જે નીકળી ગઈ છે, જે લોકોને બહુ મજા આવતી. હમણાં તમને જ્યારે ફેમિલી વાળો ક્વેશ્ચન પૂછ્યો ત્યારે તમે કહ્યું નવા મમ્મી, એટલે તમારા ડેડીના બીજા લગ્ન કરાવ્યા છે? હા, મારા જે નવા મમ્મી છે એમની પણ ઘણી એવી વાતો છે જે આજે લોકોને જાણવા મળશે. અને ખરેખર એમના અંધકારની જે વાતો છે એ પણ બહુ ગહેરાઈવાળી છે, બહુ દુઃખદ ઘટના છે એમના જીવનની પણ. મારા મમ્મી જ્યારે અવસાન પામ્યા કોરોનામાં, અને એમનો જે ડર
એમને પાસ હવે કર્યું, કેમ કે કોઈ પણ માણસનો ડર જે છે ને એ માણસને બહુ નીચે સુધી લઈ જાય છે. એટલે એમના ડરના લીધે એ ધીરે ધીરે એમને લાગવા મળ્યું, કેમ કે ત્યારનો માહોલ એવો હતો ને કે રિલેટિવમાં બધાના ઘરે એક બે એવા લોકો ગુજરી ગયા કે જે કલ્પનાય નથી લોકોને. તો મમ્મીને રોજ ભણકારા વાગે કે કોરોના થાય, એ કોરોના આવે એટલે માણસ ના રહે. અને એ 1 મહિનાનો માહોલ તો તમને ખ્યાલ છે બહુ ખરાબ હતો. એટલે બસ એ ડર જ કે ભાઈ ડૉક્ટરે કીધું કે કોરોના જેવું છે તમને, અને એમના હૃદય પર એ અસર જે છે ને છાપ પાડતી ગઈ. કોઈ પણ આપણે બિઝનેસમાં પણ આગળ વધવું હોય તો આપણું માઇન્ડ જે છે ને જેટલું રિકવર, જેટલું વિચારે ને એટલું એ થવા મળે. પેલું કાંટાવાળી વસ્તુ નથી, જેલમાં તમને કાલ સાપ કરડવાનો છે અને બીજે દી સૂઈ ચોપી અને એને ઝેર ચડી ગયું રીતસરનું. એના માઇન્ડનો ખેલ છે. એમ એના મગજમાં એ ચડી ગયું કે કોરોના થઈ ગયો એટલે હું નહીં બચી શકું, અને ફાઇનલી એ જ થયું. પણ પછી ના દિવસો મારા પપ્પાના જીવનના એવા અંધકારમાં જતા રહ્યા. ઘણા દીકરાઓને એ સમજવાની જરૂર છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણો ચહેરો જોઈને મા બાપ સમજી જતા કે અમને શું જરૂર છે. તો આજે પણ મેં એ જ જોયું, એમના મનના અંધકારમાં જોયું કે એમને કેટલી તકલીફો છે. એ પીડા કહી નહોતા શકતા. કોઈ પણ મારા પપ્પા જે ઘરમાં રહેવું હોય તો મારી વાઈફ હોય તો એ અલગ દૂર જતા રહેતા. ઘરમાં રહેવું થોડુંક અકળામણ જેવું લાગે. કોઈ પાર્ટનર ના હોય, કોઈ સવાલ કરવો હોય તો કોને કહે? સાચી વાત. તો એ બહુ તકલીફો એમને થતી. પણ એક બાજુ મને એવું પણ હતું કે સમાજના મેણા શું થશે, શું કહે છે. ઘડીક તો મને જ વિચાર આવ્યો ના કરાય, આ ના કરાય. પણ પછી જ્યારે એમના મનના અંધકાર તરફ જોયું ને ત્યારે બહુ એવું ડર્ટી ફીલ થયું કે યાર શું કામ એ માણસ, શું કામ એમની જિંદગી એકલા કાઢે. ઘણા લોકોએ પણ કમેન્ટ્સ કરતા હોય કે આવડી ઉંમરે ભજન કીર્તન કરાય, મોક્ષ બાજુ જવાય. પણ મોક્ષ બાજુ જવા માટે એ માણસ તૈયાર તો હોવો જોઈએ ને. જે માણસ ભાંગી જ ગયો છે અંદરથી, એ મોક્ષ સુધી પણ કઈ રીતે પહોંચી શકે? જે માણસને અંદરથી જ એક પાર્ટનરની જરૂર છે, કોઈ હાથ પકડવાળાની જરૂર છે, અને એ તમને દૂર સુધી લઈ જાય તો એને એ જ મોક્ષ સુધી પહોંચી શકે. પણ જે અંદરથી જ ભાંગી ગયો, તૂટી ગયો છે, એ મોક્ષ સુધી શું ડરને ડેલીની બહાર જતાં પણ 2 વાર વિચારે અને કલાકો સુધી બહાર એકલા બેઠા રહે. પછી અમને થયું કે કોઈ નવા મમ્મી, ત્યારે તો એ વિચાર, અત્યારે તો બધું બહુ સારું છે ભગવાનની દયાથી, પણ ત્યારે એવી એક છબી ઊભી થઈ હતી કે અત્યારે આ ઉંમરે આવે એ કેવું હશે. સમાજની પણ આ દ્રષ્ટિ હોય કે આ ઉંમરે આવે એ બધા પૈસા માટે આવે કે તમારા ઘર લૂંટવા આવે. બહુ એવા વિચારોની આપલે થતી હતી. રાતે ઊંઘ પણ નથી આવતી. પણ મેં એટલું ખબર હતી, મને એટલી ખબર હતી કે મારી લાઈફના મેં જેટલા દિવસો કાઢ્યા છે એ ખરાબ નથી કાઢ્યા, સારા કર્મ કર્યા છે. તો મેં જે થશે એ સારું થશે. અને પછી એમનું વેલકમ કર્યું પપ્પાની સાથે. આજે એમની જર્ની બહુ ખુશ છે અને એમના દ્વારા ઘરની રોનક આજે સ્વર્ગ જેવી છે. વાહ, બહુ સરસ છે આજે પણ. દર્શકભાઈ, સમાજનો કેવો સપોર્ટ રહ્યો છે? સમાજનો એટલે કઈ બાબત પર? બધી જ બાબત પર. સમાજ, જ્યારે આપણે નિષ્ફળ હોઈએ ને ત્યારે સમાજ આપણને અલગ દ્રષ્ટિથી જોતો હોય. પછી જ્યારે આપણને સફળતા મળવા મળે ત્યારે કંઈક અલગ દ્રષ્ટિથી જોવે. એમાં પણ 2 વર્ગ હોય, પોઝિટિવ અને નેગેટિવ. સફળતામાં ઘણા સારું જોઈ શકે અને આશીર્વાદ દે. જેમ કે મારા લોટ ઓફ સબસ્ક્રાઈબર છે ને, એવરી ડે મને બ્લેસિંગ આપે છે કે તમે આગળ વધો. પણ અમુક એવો પણ સમાજ હોય કે આ આટલો બધો આગળ નીકળી ગયો, આની પાસે કાલ કંઈ નહોતું, આ ક્લાસમાં છેલ્લી બેન્ચે બેસનારો. મારા પરિવારમાં ખરેખર હું જોઉં ને તો હું ઠોઠડામાં ઠોઠડો વ્યક્તિ. એટલે હું મારા પરિવારમાં બધા આગળ ભણવામાં, મને ભણવામાં રસ નહોતો, પણ મને એટલી ખબર હતી અને મારા છોકરાઓને એ જ શીખવાડું છે કે ભણતર કરતાં કર્મ મહાન છે. સાથે ભણતા જાઓ પણ કર્મની લીટી નાની હશે ને તો એ ભણતર આગળ જતાં 0 થઈ જશે. એ 100% છે. સાથે કર્મ હોવું જોઈએ. એટલે કર્મને સાથે લઈને, એટલે કર્મ ઘણી વસ્તુથી થાય. ઘણા લોકો કે અમારી પાસે પૈસા નથી, અમારે કર્મ કઈ રીતે કરવું? એમના માટે કીડિયારું પૂરો. એક નાના અમથાથી કેટલાય લોકોના પેટ ભરે. હાથીનું પેટ ભરો તો એ જ છે અને કીડીનું ભરો તો એ જ છે. ખાલી તમારે અનાજ કોને આપવું છે અને તમારી કેપેસિટી કેટલી છે, ભાવ કેવો છે, આના ઉપર ડિપેન્ડ છે. બાકી કર્મ છે ને એ જ મહાન છે, અને એનાથી જ વ્યક્તિત્વનું એવું વ્યક્તિત્વ ખીલે છે કે આખો સમાજ જોવે છે, સમાજ પ્રેરણા લે છે એની પાસેથી, જે આજે પણ લે છે. અને ઘણા લોકો જ્યારે અમેરિકા, UK, USA જ્યારે લોકો ફ્રસ્ટ્રેટ થાય છે, લોકોને ટેન્શન વધે છે, ત્યારે ઘણા ફોન આવે છે કે દર્શકભાઈ શું કરવું? તો નાની ઉંમરમાં હું કંઈક એવા લોકોને બોલતો હોય છે ત્યારે હું ભગવાનને જ પ્રે કરતો હોય છું, ભગવાન આ તમારે આ લીધે હું આ બોલી શકું છું. ઘણીવાર હું મારા મંદિરનો સુવિચાર બોલું ને પાર્થભાઈ, તો બોલ્યા પછી રિયલમાં મને એવું લાગે કે હું બોલ્યો છું, આ તો હું બોલી જ ના આગું,
આપણી તાકાત જ નથી એવું બોલી શકવાની, પણ નિસ્વાર્થે બહુ પ્યોરિટી સાથે હૃદયની અંદર ભગવાનનું નામ લઈને બોલીએ ને, ભગવાન તમે મારી સાથે જો. કૃષ્ણનો એક જ શબ્દ મને બહુ રીલ્સ જોઈએ ને, બધા બહુ રીલ્સ જોવે એવરી ડે, પણ એ રીલ્સમાંથી એક વસ્તુ શીખી લેવાની. કૃષ્ણ ભગવાન શું કહે છે કે જે મને નથી ભૂલતા હું એને ક્યારેય નથી ભૂલતો. તો લાઈફમાં હાલતા ચાલતા જ્યારે પણ આપણે ફ્રી હોય ને, બસ એનું એક રટન હોય મારા, તો એ રટનથી એ મારી સાથે છે આવું ફીલ થાય. એ ફીલ થાય ને એટલે કોઈ પણ કાર્યો કરવાને બહુ સરળ થઈ જાય. ગમે તેવો વિઘ્ન પણ હોય ને એ જતા રહે. આજે પણ એવો એક મંત્ર છે જે પ્રેમાનંદ બાબા, જે આજે તમને ખબર છે વૃંદાવનમાં ધૂમ મચાઈ છે, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. તો આવા મંત્રો જે છે ને, ખાલી એ જો આપણે ખાલી ઉચ્ચારણ થઈ જાય ને બહુ દિલથી, તો એ મંત્રોની શક્તિઓ આપણા અંદર એવી સરસ કામ કરે છે ને, તે નેગેટિવ ઉર્જા, નેગેટિવ લોકો બધા બહુ દૂર રહે છે, અને આપણા કામ બહુ સરળતાથી બહુ પ્રેમથી થતા હોય છે. અને લોકોનો પ્રેમ એવો મળતો હોય છે. બસ પોઝિટિવ વાઇબ હોવા જોઈએ. અમારા ફાર્મર પણ ખેતી કરે ને, તો ત્યાં હવન કરે, યજ્ઞની આહુતિ આપે. એ ઋષિમુનિ દ્વારા ખેતી કરે. પૂનમના દિવસે રોપાણ, અમાસના દિવસે લણણી. આ રીતે તમે જોજો, પૂનમના દિવસે કોઈ ફળ ખાજો અને અમાસના દિવસે કોઈ ફળ ખાજો, બેમાં બહુ મીઠાશમાં ફરક હોય. આ ઋષિમુનિની બહુ જબરદસ્ત ખેતી છે. તો આવી ઘણી વસ્તુ છે કે જે ભગવાનની અલૌકિક છે અને આજે પણ કામ કરે છે. એ ઓળખવા માટે આપણી પાસે આધ્યાત્મિક શક્તિનો એક પાવર જોઈએ, જે લગભગ અત્યારના જનરેશન પાસે ઓછો શું કામ થતો જાય છે, કેમ કે બાજુ છે નહીં. અત્યારે થોડું વહેલું સવારે ઉઠી અને બ્રહ્મ મુહૂર્તમાં જો થોડા બેસી જઈએ ને, તો એ શક્તિઓ મળવા મળે ને, તો બધી જે સ્પિરિચ્યુઅલિટી છે ને એ આપણી અંદર ઓટોમેટિક ઉતરવા મળે, એ શક્તિઓ ઉતરવા મળે. પછી આપણને જે આપણા સવાલ હોય ને એ ઓટોમેટિક આપણી સામે આવે, એના સોલ્યુશન પણ સામે આવે. તમે બ્રહ્મ મુહૂર્તની વાત કરી, પણ આજના લોકોને ખબર જ નથી કે બ્રહ્મ મુહૂર્ત છે શું. બ્રહ્મ મુહૂર્ત એ છે કે જ્યારે બધી શક્તિઓ, આવું સાંભળ્યું છે કે આકાશમાં અનંત શક્તિઓ કામ કરી રહી છે, જે વહેલા ઉઠી અને ધ્યાન કરે છે એના માટે છે. વહેલા ઉઠીને પાછું બીજી પ્રવૃત્તિમાં લાગી જાય એના માટે નહીં. તો વહેલા ઉઠીને ધ્યાન કરવું, એકાકાર થવું. તો ધ્યાનની પણ એક પ્રવૃત્તિ છે કે પોતાના શરીરમાંથી પોતાનો આત્મા બાજુમાં મૂકી અને પછી એના માટે વિચારવું. ખાલી એટલું જ મારા સબસ્ક્રાઈબરો કે જે લોકો જુએ છે એ જ ખાલી અત્યારે વિચારો કે આપણો આત્મા છે એને બહાર કાઢી અને વિચારે કે આત્માને શું જોઈએ. શરીરને જે જોઈએ છે એ તો ખોરાક છે અને 70 વર્ષ, પછી લાકડી ને પછી બેડ ને પછી જિંદગી પૂરી છે. આ શરીરનું બાંધકામ કે જે શરીરને જોઈએ છે, ખોરાક ને વસ્તુ ને થોડી લાઈફ, બસ. આત્માને શું જોઈએ છે? આત્મા અહીંયા નહીં તો પછી બીજે જશે, બીજે નહીં તો આગળ જશે. તો આત્માને શું જોઈએ છે એ જ્યારે વિચારશું ને, અને એ જ્યારે થિંકિંગ થશે ને, ત્યારે આધ્યાત્મિકનો કોટો ફૂટશે અને પછી આપણે એ તરફ આગળ વધશું અને રોજનું કાર્ય જે છે ને એ બદલતા જઈશું, જીવનને આધ્યાત્મિક તરફ લઈ જ જઈશું. એ બહુ જરૂરી છે અત્યારે. તો જનરેશન કળયુગમાં જીવી શકશે ને ટકી શકશે. બાકી કળયુગ જે છે ને ફેણ બાંધીને એવો બેઠો છે ને કે પછાડી જ દેશે તમને. હા, આયા ગયો ભાઈ રસ્તામાં. ભગવાનમાં માનો છો? હા હા, ખરેખર એ છે તો આપણે છીએ. તમારું ડેઈલી રૂટીન કઈ રીતનું છે? ડેલી રૂટીન કોઈ એવું કહે કે તમે ફિક્સ ટાઈમે ઉઠો છો, ના, એવું ના હોય. ફિક્સ ટાઈમ આપણી અંદરની ઉર્જા કામ કરે. મારે અલાર્મ નથી મૂકવો પડતો. મારે બીજા દિવસે રાતે સૂતા વખતે એમ કહીએ કે ભાઈ મારે 5 વાગે ઉઠવું છે, એટલે 5ની આસપાસ નીંદર ઉડી જાય, કેમ કે એ આપણી ઉર્જા શક્તિ અંદર કામ કરે છે. જેને અલાર્મ મૂકવો પડતો હોય ને એને લગભગ એવું વિચારવું પડતું હોય કે હું શું કરીશ, કેમ ઉઠીશ. એ સવાલો હોય, મારી અંદર એ સવાલો ન હોય, હું ઉઠી જ જઈશ, ઓકે જ હોય. એ ઉર્જાને આપણે કામે લગાડી દઈએ. આપણે કેમ એવરીડે કામ કરીએ એમ નાઇટમાં આપણી ઉર્જાઓને કામે લગાડી દઈએ તો એ કામ કરે જ છે. બસ એમાં પાવર ભરવાની જરૂર છે. અને ધ્યાનથી, સારા જે ગુરુઓ છે એમની પાસે આધ્યાત્મિક જ્ઞાનથી બહુ જાણવા મળે છે. ભણતર કરતાં જ્ઞાન આજે ઓછું થાય છે ને, ત્યાં ખટકો છે. બાકી જો એનું એક લેવલ સાથે સાથે આવે ને તો ફરી જીવવા જેવી દુનિયા થઈ જાય. બહુ મજા આવે જીવવા. મેં ઘણીવાર જોયું છે કે બ્લોગિંગમાં તમે તેલ દર્શાવો છો, એ કઈ રીતના બને છે, એની ખાસિયત શું છે? તેલની શરૂઆત છે મારી મા બેટી હેર ઓઇલ, જેનું નામ મેં રાખ્યું, પણ એની શરૂઆત મારા નવા મમ્મી અને કિંજલ મારી વાઈફ, એ બંને ઉદ્ભવ કર્યું. અને દરેક વસ્તુ જે છે ને અમારા ઘરમાં જે બિઝનેસ ચાલુ થયા છે પ્રોબ્લેમથી શરૂ થયા છે. અને આજે પણ જે પણ બિઝનેસમાં આગળ વધ્યા છે એના પ્રોબ્લેમથી એ સબ્જેક્ટ પકડ્યો છે ને એટલે સફળ છે.
મારી લાઈફમાં મેં શરૂઆતમાં સ્પાઇસનું કર્યું, મસાલાનું. એની પહેલાં તો મેં 16 બિઝનેસ કર્યા જે સક્સેસફુલ છે, પણ એમાં કર્મની કોઈ જ લાઈન નહોતી, એટલે મેં બધું છોડી દીધું. પછી મેં સ્પાઇસનું શું કામ કર્યું, કેમ કે મારા ઘરમાં મારા પપ્પાને જ એસિડિટી, ગેસના ડબલા બહારના લઈ આવે અને પીવે. પછી રિસર્ચ કર્યું કે આ મસાલો કેટલો ખરાબ છે. ખરેખર આજની બહેનો મસાલામાં જે શરીરની જે ગંદકી અને બગાડ જે થાય છે ને, એ વઘારથી થાય છે. એ કોઈને ખબર નથી. જે વઘાર જ જો બેસ્ટ તમારો થયો ને, તો શરીરમાં ગેસ, એસિડિટી, આ જે પ્રોબ્લેમ છે ને, એનાથી ગોઠણ દુખાવો, વાળ, શરીરની સ્કિનની આ બધી સમસ્યાનો શરૂઆત ત્યાંથી છે, મેં જેટલું સર્ચ કર્યું ત્યાં સુધી. એટલે સ્પાઇસ મેં સુધાર્યા, એટલે ઘરમાં વાતાવરણ બહુ સરસ થઈ ગયું. હવે આ સમાજમાં પ્રોબ્લેમ હશે જ, ઘરે ઘરે એસિડિટીના ગેસના પ્રોબ્લેમ છે જ. તો પછી મેં એવા ફાર્મરોને કોન્ટેક્ટ કર્યા જે ઓર્ગેનિક ખેતી કરે છે, તો એ પણ બહુ પ્યોરિટીથી ખેતી કરતા હતા. તો સ્પાઇસમાં ઓર્ગેનિક જે ફાર્મરો છે મળતા ગયા, અને એમ ધીમે ધીમે ચાલુ થયું. તો સ્પાઇસનું 3 વર્ષ ચાલ્યું, ને પછી જે તમે સવાલ કર્યો એ રીતે કે તેલની શરૂઆત કઈ રીતે, ઓર્ગેનિક અમારા જે મસાલા પૂરા થયા અને એની જર્ની જે ચાલુ હતી. અને વચ્ચે અમારા ઘરમાં હેરફોલના પ્રોબ્લેમ થયા. કિંજલને હેરફોલનો પ્રોબ્લેમ, મારા મમ્મીને, મને વાળ ખરતા હતા. તો મેં કીધું ચાલો આનું સોલ્યુશન શું. તો માર્કેટના ઘણા એવા તેલ છે જે મેં યુઝ કર્યા, પણ કોઈ સેટિસ્ફેક્શન ના થયું. પછી એના માટે ઘણું રિસર્ચ કર્યું, જોયું કે કઈ કઈ વસ્તુ મળે છે. અમારી 32 પ્રકારની જ વસ્તુ છે જે જડીબુટ્ટી, એ એડ કરી અને અમે લોકોને પણ બતાવીએ છીએ કઈ રીતે બને છે, શું થાય છે. અને એના રિઝલ્ટ, આ જે એક્ઝિબિશન, આ 3 મહિનામાં જ હેર ઓઇલે જે ટોપ પર ગયું છે, એનું કારણ છે ફરક. તમારી પ્રોડક્ટથી લોકોને ફરક પડે, એ જ તમારી સક્સેસતા. બાકી આપણે ગમે તેટલી એડવર્ટાઇઝ કરીએ, ગમે તેટલા હોર્ડિંગ્સ મારીએ, પણ એની સફળતા 6 મહિના કે વર્ષની. પણ તમારી સફળતાનું મેઇન કારણ કે લોકોને ફરક પડવો જોઈએ. એને જેટલો ફરક પડે, આ સુરતના એક્ઝિબિશન, મારા રાજકોટના એક્ઝિબિશન, લોકો આવે છે ત્યાં કે દર્શકભાઈ બહુ ફરક પડે છે, હેરફોલનો તદ્દન કંટ્રોલ થઈ ગયો. લોકો એમ કે આના કાળા ધોળા થાય, ના, એવું કાંઈ ના થાય, એ તાસીર પ્રમાણે થાય હંમેશા. પાર્થભાઈ, કોઈ તેલ છે ને આપણના વાળ કાળા કરવાનું મેં તો નથી સાંભળ્યું. હેરફોલ બંધ કરે, અને હેરફોલ બંધ થાય ત્યારે તમારા નવા હેર આવે. કેમ કે જ્યાં સુધી ડેમેજ જે છે એ ક્લિયર નહીં થાય ત્યાં સુધી નવું કે ક્રિએટ નથી થવાનું. એટલે આ જ તેલની ખાસિયત છે, અને લોકોને બહુ ગમે છે આજે. અને એક્ઝિબિશન ઉપર કરીએ છીએ તો બહુ લોકો જોડાતા જાય છે. અને આજે પણ ઓર્ડર મારે પેન્ડિંગ હોય છે, ઘરે ઓનલાઈન પણ એટલા હોય છે, અને એક્ઝિબિશનમાં પણ અમારે જ્યારે પણ જેટલા એક્ઝિબિશન કર્યા, આઉટ ઓફ સ્ટોક થઈ જાય છે, સ્ટોક નથી રહેતો. મા બેટી હેર ઓઇલની એક એવી ખાસિયત છે કે ઘણા લોકોએ પૂછ્યું કે આ 3 થી 4 વારમાં જ કઈ રીતે ઇફેક્ટ કરે છે. તો એની પાછળનું રીઝન બીજું કંઈ જ નથી. જ્યારે પણ અમારું તેલ ઉકળતું હોય ત્યારે જનમંગલ નામાવલી આ એટલા દિલથી બોલાતા હોય. ઇવન કે અમારા જે કામ કરે છે ને બહેનો, એ બધા એકાંતિક ને એવા દિલથી ભગવાનના નામ લઈને કામ કરતા હોય ને, એટલે એની અંદર જે ઉર્જા મળે છે ને, એ જલ્દી ઇફેક્ટ કરાવે છે. તમારા કે મારા કોઈ પણ, ઇવન કે તમારા પણ બધાના બિઝનેસ હોય ને, એ બિઝનેસમાં ભક્તિ જોડી દો ને, તો એ ઓટોમેટિકલી એમાંથી રિઝલ્ટ મળવાનું ચાલુ થાય. તો મારા હેર ઓઇલનો ચમત્કાર જ એ છે, મેં હેર ઓઇલ ચાલુ કર્યું ત્યારે મને શું હતું કે આ 2 મહિના પછી રિઝલ્ટ મળશે, અને એ મળશે તો મળશે. ક્લિયરેશન નહોતું, પણ મેં એક વાત નક્કી કરી, મેં કીધું આમાં ભગવાનને ભેળવી દઉં. તો કેમ કે મેં 32 પ્રકારની જડીબુટ્ટી નાખી, પણ પછી એમાં તો કેટલું રહી જતું હોય, બધું મેચ થાય ન થાય. પણ પછી ભગવાનને છેલ્લે પ્રાર્થનાઓ કરી, ભગવાન મેં બધી ટ્રાય કરી, પણ છતાંય આમાં કંઈક ખૂટતું હશે. અને પછી જનમંગલ નામાવલી કરીને ઉકાળીએ અને એકાકાર મન થાય, એટલે ભગવાન એમાં જે ખૂટતું હોય ને એ પૂરું પાડી દે. અને આજે કેટલાય લોકોને 3 થી 4 વાર ખાલી હેર નો પ્રોબ્લેમ હોય અને યુઝ કરે, અને 15 મિનિટ માલિશ કરે, 24 કલાક રહેવા દે, અને ઠંડા જેવા પાણી ધોઈ નાખે, તો એને હેરફોલ. કેટલા લોકોની મારામાં કમેન્ટ શું છે, 1000 ઉપરના નામ સાથે, કે દર્શકભાઈ ચમત્કાર થઈ ગયો. બહુ લોકો જેના ઘરમાં વાળ અને બક્કલ ને એવા ફોટા મોકલે કે આ બક્કલમાં પેલા વાળ ગુથ્થા હતા, હવે આ જુઓ કંઈ જ નથી કે. તો આ ચમત્કાર જે છે ને, એ હું મારા ઉપર બિલકુલ નથી લેતો, મેં કર્યું કોઈ જ વસ્તુને. આ જે થયું ને એ પોઝિટિવ એનર્જી, ઉર્જાથી થયું. અને એ મારા જનમંગલ નામાવલી કે જે આ મંત્રોનો ઉચ્ચાર કરીને અમે જે બધું બનાવીએ છીએ, એ જ અમારો ચમત્કાર ને એ જ અમારી મોનોપોલી. આજ મોનોપોલી કહી દઉં તમને, એ જ મોનોપોલી છે, બીજી કોઈ જ વસ્તુ નથી. તમારે તમારા બિઝનેસમાં આ કામ કરવું હોય તો ભગવાનનું સમર્પણ મૂકી દો એમાં, અને એને આપી દો, એટલે ઓટોમેટિક જો તમારો ગ્રોથ વધે. કોઈ પણ ફિલ્ડ હોય તમારી, એમાં તમે આગળ આવો જ. બસ એનું
દિલથી એમાં રટન કરવું પડે. તમે ઓફિસ ખોલીને બેસો, સવારે આવીને આરતી કરી પછી ભગવાન એની રીતે આપણે આપણી રીતે, એમ નહીં. પછી બેઠા ફ્રી હોય ને ત્યારે એનું રટન ચાલતું હોવું જોઈએ. જ્યારે આપણને પ્રોબ્લેમ આવ્યો, આ પ્રોબ્લેમ છે, અચ્છા હવે ફ્રી બેસીને થોડીક વાર ભક્તિ કરી લો, તો ભક્તિ પૂરી થાય ને ત્યાં પ્રોબ્લેમ સોલ્યુશન થઈ ગયું હોય. આ બહુ મોટો ચમત્કાર છે. પ્રોબ્લેમ મૂકો અને પછી ભગવાનનું 15 મિનિટ ધ્યાન કરો, એનું ભજન કરો, આ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને 15 મિનિટમાં જ મળી જાય. આ વસ્તુ છે. દર્શકભાઈ, તમે સ્પાઇસનું પણ કરો છો અને મને ખ્યાલ છે ત્યાં સુધી તમે એક્સપોર્ટ પણ કરો છો, તો આ મસાલા કઈ રીતના બનાવો છો અને કઈ રીતના ત્યાં મોકલો છો? મારા અમુક ફાર્મરો છે જે કર્મને આધારે ચાલે છે. એ કોઈ જીવને મારવામાં ક્યારેય માનતા નથી, એટલે બહુ ડીપલી પ્યોર ખેતી કરે છે. કેમ કે એવું માને છે કે મારે કોઈને જીવને હાનિ નથી પહોંચાડવી. કેમ કે અત્યારની જે દવાવાળી વસ્તુ છે ને, એ લોકોને હાર્ટ એટેકથી નાની ઉંમરમાં જે તકલીફો થાય છે, એ મેઇન સ્પાઇસ છે જે આપણા વઘારમાં મળીને જે શરીરના રોગો ઉત્પન્ન કરે છે ને, એ ફાર્મરો એ વિચારે છે કે લોકોની હેલ્થ સારી બને. અને અમુક જ ફાર્મર છે, બહુ મોટા કન્ટેનરથી ઓર્ડર મને મળે છે, પણ એ બધા હું જવા દઉં છું. કેમ કે એટલું કોઈ છે જ નહીં, ઓર્ગેનિક એટલી વસ્તુ ક્રિએટ નથી થતી. કેમ કે એની પાછળની મહેનત ફાર્મરની જબરદસ્ત હોય છે. એ જે મહેનત કરતા હોય ને તો આપણો શ્વાસ ઊંચો ચડી જાય, ખરું એટલી બધી મહેનત. અને બાકી દવા છાંટી અને 10 વાર ફાલ લઈ લેવો અને એમાં માત્ર કેન્સરનું કારણ ઉતારીને લોકો સુધી પહોંચાડવું અને પૈસા ઘરમાં આવે, પણ એનાથી કેટલા જીવોને નુકસાન થયું. એ દરેક કર્મનું ફળ ભોગવવું પડે. તો એ ફાર્મરો એવું વિચારે છે કે મારે સારું આપવું છે. તો એવા ઘણા ફાર્મરો છે કે જે પ્યોર ઓર્ગેનિક ખેતી કરે છે અને એમની પાસેથી લઈ અને હું લોકો સુધી પહોંચાડું છું. એમની ખેતી પણ બહુ સરસ છે. એ સૂરજ ઉગે હાથમે ત્યારે હવન કરે, યજ્ઞ કરીને એમાં આહુતિ આપે, એમાં જે એની જે રાખ હોય આખા ખેતરોમાં છાંટે. એવું માને કે પોઝિટિવ વાઇબ્રેશન જેટલા મળે ને આપણને, એ પંચમહાભૂત છે જે ધરતી પણ છે, તેમાં બધા તત્વો હોય ને, તો એ જે અનાજ આપણા પેટમાં જાય ને, તો એ પણ આપણને બહુ ગુણકારી છે. તો એ ફાર્મરો લાગેલા છે કે નહીં, અમારે જ્યાં સુધી જીવ છે, એમના દીકરા કરે કે ના કરે, પણ એ જ્યાં સુધી છે ત્યાં સુધી કે આપણે ઓર્ગેનિક જ કરવું. અમુક એવા દાદા છે કે જેમના હાથ પગ હવે નથી ચાલતા, તો એ કે ખેતી કરવી છે, ચોખ્ખી કરવી છે, દવા નથી છાંટવી કે. બરાબર. અને એની ખેતી આજે પણ બહુ સરસ છે. જે પણ એની પ્રોડક્ટ ખાય છે ને, તો મસાલા અમારા આજે પણ જે જેના ઘરે પૂરા થઈ ગયા હોય છે ને પાર્થભાઈ, એ વેઇટ કરે છે. છેલ્લે તો અમારા પોતાના જે મસાલા હોય છે ને, એ એવું કહે છે અમારા છોકરાનું વિચાર કરીને તો આપો યાર. મેં કીધું બહારથી કોઈ પણ લઈ લો, આવતા વર્ષે હું તમને આપીશ. તો મને કે જેટલા મસાલા થતા એટલા મેં યુઝ કરી લીધા, પણ પેટની જે જલન છે ને આખા પરિવારમાં તરત ખબર પડી જાય. કેમ કે આપણી જે મરચું છે એના ડીટ કાઢ નાખીએ, બીજ કાઢ નાખીએ, સડેલું બધું કાઢીને પછી એક અલગ બનાવીએ ને, ત્યારે પ્યોર બને. જેમ હળદર છે, એમાં 1 મહિનાની પ્રોસેસ હોય. એની ચિપ્સ કરો, ઠંડે છાંયને સુકાવો, અને પછી એની આખી જે તૈયાર થાય, લો ટેમ્પરેચરમાં દળો, ત્યારે એના કર્ક્યુમિન જે બહાર આવે ને, એ જબરદસ્ત આવે અને એ ફાયદો કરે. એટલે ઘણા આવી રીતે ધાણા જીરું, આખું જીરું, રાય, આ બધી જે ખેતીઓ છે ને, એ ફાર્મરો બહુ બ્યુટીફુલી કરે છે. જોવા જેવું છે. જ્યાં પણ એવું લાગે કે આ ઓર્ગેનિક ખેતી કરે છે, ત્યાં લોકોને આજે પણ વિઝિટ કરવું જોઈએ. કેમ કે એવરી ડે આપણે પૈસા કમાવા માટે જઈએ છીએ પાર્થભાઈ, તો એક દિવસ હેલ્થ કમાવા માટે કેમ ના છીએ? 100% જરૂરી છે ને. આવનારા સમયમાં તો ખરેખર જરૂરી છે. જેમ પોતાનો એક ડૉક્ટર હશે ને, એમ એક પોતાનો ફાર્મર પણ હોવો જોઈએ, કે જે ફાર્મર પાસેથી હું બધી વસ્તુ લઈ અને મારા ઘર સુધી પહોંચાડું. અને નોલેજ એ ઇમ્પોર્ટન્ટ છે. મારા જેવો બોલવાળો તો લોકો બહુ મળશે કે આ ઓર્ગેનિક છે, અમારું લઈ લો. પણ વિશ્વાસ કરતાં પહેલાં તમે એમાં ઊંડા ઉતરો, એ ફાર્મરની વિઝિટ કરો, ત્યાં પહોંચો કે કઈ રીતે ખેતી કરે છે. મારી ઉપર આજ સુધી એક પણ એવો ફોન નથી આવ્યો, દર્શકભાઈ તમારા ફાર્મરની મારે મુલાકાત કરવી. એ અલગ વસ્તુ છે કે લોકો મારા પર ટ્રસ્ટ કરે છે અને લઈ લે છે. પણ હજી હું તો કહું છું, ઊંડા ઉતરો અને એક ફાર્મર સુધી પહોંચો. એક દિવસ હેલ્થ કમાવા માટે જવું પડશે, આજ નહીં તો કાલે. તો એ બહુ જરૂરી છે. ડૉક્ટર પાસે ના જવું હોય તો હેલ્થ કમાવા જરૂરી વાત છે. તમારા સ્પાઇસ અહીંયા વધારે વેચાય કે પછી આઉટ ઓફ કન્ટ્રી? અહીંયા પણ એટલા વેચાય. UK, USA ત્યાં પણ લોકો બહુ જ છે કે જેને હું હોમ ડિલિવરી આપું છું, ઘર સુધી પહોંચાડું છું. અને બાય કન્ટેનર બી લોકોના ઓર્ડર હોય, પણ મોટી કંપનીઓ, પણ એટલું પોસિબલ નથી કે અમે પૂરું પાડી શકીએ. એટલું બધું ઓર્ગેનિક નથી થતું. જેટલા ફાર્મરો છે મારી પાસે, જે અમારા અરાઉન્ડિંગમાં, બસ એટલા પાસેથી જ લઉં છું અને લોકો સુધી પહોંચાડું છું. અને મારા સબસ્ક્રાઈબર હેપી છે, એ જ મારું એક ફેમિલી છે, જે મને એવરી ડે લોકો આશીર્વાદ આપે છે. દીકરો માને છે, બેન છે એ મને ભાઈ માને છે. તો એવું સરસ એક ફેમિલી બન્યું છે કે એના માટે હું સારું વિચારું છું કે એની હેલ્થ સારી બને. સેકન્ડ ઓપ્શન મેં હંમેશા પૈસાને આપ્યો છે.
મેં મારી લાઈફમાં જેટલા પણ બિઝનેસ કર્યા ને, સેકન્ડરી ઓપ્શન જ પૈસાને આપવાનો. કેમ કે સારું કર્મ ને સારું તમે લોકોને આપશો ને, એટલે ભગવાને કીધું કે પૈસા ઓટોમેટિક પાછળ આવવાના છે જ એ તમારી પાસે. લોકો પૈસા પાછળ કરતાં કર્મ અને સારી પ્રોડક્ટ પાછળ જો એમનું ટાઈમ ખર્ચશે ને, તો લોકો દૂર દૂરથી આવશે. અમારા ઘરે જ હમણાં એક આખી ટીમ આવી હતી પાર્થભાઈ. એમને એક આખી અલગ એનું બિઝનેસ છે, બિઝનેસનું નામ તો નથી લેવું, પણ એ બિઝનેસમાં સામેથી ફોન આવ્યો અને કે તમે આવશો તે કે આવશો, તો કે કેટલા ઓછા લેશો? ઓલા કે હું એટલા નહીં, હજી ઓછા. કે હજી ઓછા. તો મેં કીધું ઓછા તમારે પૈસા ક્યારે કરવા પડે? જ્યારે આપણી ક્વોલિટી હોય ને, આપણામાં દમ ઓછો હોય, આપણા પર વિશ્વાસ ના હોય, ત્યારે આપણે એના ભાવ ઓછા કર. નહીં તો આપણે ભાવ પૂરેપૂરા લ્યો, કેમ કે એની પાછળ મહેનત જ એટલી છે. એટલે પૂરા ભાવ લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. મહેનત જેવી કરો છો એવો ભાવ લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. લોકો એમ કે છે ઓછા કરી આપો, પણ જે પાછળ મહેનત તો જો જે કરે છે, અને જે ભાવ ઘટાડે ને, હું માનું કે ક્વોલિટીમાં જે દમ ના હોય. જેની પાસે હું બિઝનેસ શીખ્યો, અમારા કૃપાલભાઈ, નીરુભાઈ, એમના બિઝનેસના સ્ટ્રેટેજી બહુ જબરદસ્ત. એ લોકો ક્વોલિટીમાં બહુ માને. એમની પાસેથી હું શીખ્યો કે ક્વોલિટીને પહેલાં પ્રાધાન્ય આપવાનું. ક્વોલિટી હશે તો લોકો પાછા આવશે. અમારા હેર ઓઇલમાં પણ એવું છે. ક્વોલિટી મળી લોકોને, ફરક પડ્યો એટલે આજે ઉમટી જ પડ્યા છે. માં બેટી થાય છે. અમે રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાજકોટ જ્યાં પણ એક્ઝિબિશન કરીએ, લોકો બહુ આવે. તો આ રીતે સ્પાઇસની જર્ની ચાલુ છે. અને એવરી યર અમે સ્પાઇસમાં, એના પછી મેંગોમાં આ વર્ષે અમે નથી લોકો સુધી પહોંચી શકીએ કેમ કે વાવાઝોડાને લીધે ઓર્ગેનિક જે સારી સારી મેંગો એ ખરી ગઈ. કેમ કે કેરી પણ ત્યારે જ ખવાય જ્યારે એમાં કણે ચડે. આપણા જે ગવડિયા કહે ને, કણે ચડે ને પછી ખવાય. એ પહેલાં ખાય એટલે કેન્સરને નોતરે. એ પહેલાં ના ખવાય. કેમ કે કોઈ પણ અત્યારે એવા ફ્રોઝન આવી ગયા છે ને કે નથી. મારી સામે જ મારા ચાહક વર્ગ મને બતાવે, મને કે જો આ રીતે પકાઈએ અને લોકોને ખવડાય. મેં પછી કે જ્યાં જવું હોય ત્યાં, દવાખાને જાય જ્યાં જાય. હવે એ જે શબ્દ છે ને, એ ત્યારે જ બોલે કે એને એની પ્રોડક્ટ કે એની ઉપર એને કરતાં એને પૈસા કમાવાનું વધુ રસ હોય. લઈને છૂટા. આ જે લાઈફ છે ને, એ તમારા કર્મને વધુ ખરાબ કરે છે. અને તમારે નહીં ભોગવવું પડે. આવનારી જનરેશન છે ને તમારી, એને જોજો ભોગવવું પડશે જ. તમે ઘણા એવા કિસ્સાઓ છે કે પહેલાં બહુ સારું હતું, પણ પછી અત્યારે ઘરમાં કંઈ નથી. એનું કારણ શું? કે પહેલાં શરૂઆતમાં જ એણે કર્મની આટી ઘૂંટી બહુ વીખી નાખી. બરાબર. એ કર્મની કેડીએ ના ચાલ્યો ને, એટલે એમની પ્રજાને પણ એ જ રસ્તો બિચારોને ભોગવવો પડે. તો હું આજે પણ એ જ રસ્તો ચાલુ છું કે હું પણ ખુશ થાઉં, મારો પરિવાર ખુશ થાય, ને મારી સાથે જોડાયેલા છે ને એ પણ ખુશ થાય. બધાની ખુશીમાં જો ખુશ રહીએ ને, તો કેમ કે બધાના મનમાં એક પરમાત્મા વસેલો છે. તો બધાના મન ખુશ થાય એટલે ભગવાન ઓટોમેટિક રાજી થાય કે આને આપો. કેમ કે આ બધાને ખુશ કરે છે. એટલે મારો આ જ મંત્ર છે. અને આજે એ જ મંત્રથી આગળ સ્પાઇસ, હેર ઓઇલ અને આ રીતે બિઝનેસ વ્લોગિંગથી આગળ વધુ છું. પાર્થભાઈ, તમારી આ પ્રામાણિકતાવાળી વાત સાંભળીને આપણી સિરિયલ યાદ આવી ગઈ, મારો પરિવાર. હા, જબરદસ્ત. મારો પરિવાર એક જીવન ગાથા અમે લક્ષ ચેનલ ઉપર આપણે બનાવતા. અને મેં ઘણા એપિસોડ બનાવ્યા તો લોકો પાર્થભાઈ એમ કે આમાં બાંધવાના સીન કેમ નથી? મેં તમારે બાંધવાનું, જો મારા આજે પણ યુટ્યુબમાં સીન હશે બધા મારો પરિવાર એક જીવન ગાથાના, એમાં મેં એક એપિસોડ ઝઘડાવાળો બનાવ્યો જ નથી. તમને કે જ્યાં સુધી ઝઘડાવાળો નહીં બનાવતો તો ચાલશે જ નહીં. મેં કીધું ભાઈ એવું શું કામ? મારો પરિવારમાં ખુશી છે ને છે જ, અને મારા લોકોને ખુશી જ દેખાડવા માંગુ છું. તો બહુ મજા આવતી એમાં કામ કરવાની. લોકોની કમેન્ટ હતી કે આમાં લાવો કંઈક નવું મરી મસાલા લાવો. મેં કે એના માટે તમે ઘણી સિરિયલો આવે છે, જોઈ લો. મારા પ્રેમ આવશે અને હું એ જ વેચીશ. અને સ્પેશિયલી જ્યારે બપોરનો જમવાનો ટાઈમ હોય ત્યારે આપણે મહેશભાઈ છે ને સુખડિયા, અમે ઓલી તમે લાડુડી લાવતા ને કોથળીમાં મંદિરેથી, એ બધાને થોડીક થોડીક આપીને હંતાડી દેતા, સૂટમાં વચ્ચે ખાતા. કારણ કે અમારે બેયની ફેવરિટ એટલી. હા, અહીંયા પણ. અને હું જ્યારે મુંબઈ હતો ને, અમે ભાઈદાસ, બોરીવલી, ચર્ચગેટ આ બધે જ્યારે શો કરવા જતા ને, સંજય ગુરડે પ્રોડક્શનમાં હું 3 વર્ષ રહ્યો. અને હું સ્વામિનારાયણ મંદિર બોરીવલી વેસ્ટમાં રહેતો, અને ત્યાંથી લાડુડી હું બધા માટે લઈ જતો. તો ત્યાં બધા મને ભગત કહેતા, મારું નામ નહોતું આવડતું. આજે પણ વિપુલ મહેતા, સંજય ગોરડિયા સર, આ બધા મને ભગત કહે અને મને સ્પેશિયલ રૂમ આપતા. કે એ પણ લોકો સમજતા કે આ લોકો, ભલે હું બેક સ્ટેજ કરતો, પણ એ મારી વેલ્યુ સમજતા કે આ પૂજા કરે છે. તો એના માટે લાડવી લઈ જતો ને, એ લોકોને બહુ મજા આવતી. મને ક્યારેક લાડવ્યો ભગત કે એ નામથી જ બોલાવીને બહુ પ્રેમ આપતા. એ પોઝિટિવ વાઇબ મળતો એમને, અને જે સમજી શકતા દિલથી સમજતા, બહુ મજા આવતી. તમે સંજય સરનું નામ લીધું એટલે એક ક્વેશ્ચન માઇન્ડમાં આવ્યો કે એની સાથે પણ તમે ઘણું કામ કર્યું છે. સંજય ગોરડિયા સર સાથે 3-4 ડ્રામા છે. એક તો પદ્મા રાણી સાથેનું મારું છેલ્લું છે, જેમાં હું મલ્હાર ઠક્કર, પદ્મા રાણીજી, એ તો અત્યારે નથી હાલ,
પણ એ મારું છેલ્લું નાટક હતું. પછી મેં ડ્રામા ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી, બિઝનેસમાં હું આગળ જતો રહ્યો હતો. પણ મલ્હારનો પછી ફોન આવ્યો હતો જ્યારે છેલ્લો દિવસ એમનું રિલીઝ થયું, અને કીધું કે તું ક્યાં છે યાર, આ ધુલાના રોલ માટે મારે તને સજેશન કરવો હતો એમ. મને તો શરૂઆતમાં તો ગમે તેમ બોલ્યો, મેં ભાઈ હું નહોતો, હવે તો બીજો બિઝનેસ હતો. કેમ કે હું ને મલ્હાર અમે 1 વર્ષ સાથે 5 સ્ટાર આંટીમાં કામ કર્યું ડ્રામામાં. બહુ મજા આવતી, અને એ પણ માણસ એટલો મોજીલો છે, જેવો કેરેક્ટર તમને પિક્ચરમાં દેખાય છે ને એવો જ રિયલ લાઈફમાં છે. રિયલ લાઈફમાં આમ જ એની બોલવાની સ્પીડ દેતી બડબડ ફટફટ જે બોલે ને એમ જ પાછો રિયલમાં. એટલે એમાં એટલી કોમેડી થતી મૂવીમાં એ લોકોને કે એનો ભાવ જે રિયલ છે ને એ જ લોકોને વધુ ગમે. તમારી ને મારી જે ચપળતા લોકો સામે ત્યારે જ નીકળે છે. આપણની કોમેડીમાં પોતાની એક સ્કિલ હોય, એમાં જ જ્યારે આપણે મસ્તી કરીએ ને, જેમ કે કવિની એક સ્કિલ તમારી જે છે ને એમાં લોકોને મજા આવે જોવાની. મારી એક સ્કિલ હોય જે મારે સમજવાની હોય, એ લોકો સમજી જાય, પછી લોકોનો પ્રેમ બહુ મળે આપણને. તો આ જબરદસ્ત છે. અને ઓલરાઉન્ડર થવું બહુ મુશ્કેલ છે. જેમ કે પરેશ રાવલ સર આ ઓલરાઉન્ડર આર્ટિસ્ટ છે, જે આજે પણ અક્ષય કુમાર જેવા મોટા મોટા આર્ટિસ્ટ એમની પાસે શીખીએ છે કે અમે શીખીએ છીએ હજુ. તો એ શીખવાની વાત એમને જે કરતા હોય ને ત્યારે એમનું કેરેક્ટર આપણને જોવા મળે કે આજે પણ આ ઉંમરે પણ એ શીખીએ છે. તો આપણે તો હજી બહુ નાના છીએ, આજે તો આપણે ઘણું શીખવાનું છે. તો કોઈ પણ ઈગો પાવર કોઈ જ કરવું નહીં, કેમ કે જે જર્ની બાકી છે, શીખવાનું બાકી છે, એ સ્ટેજ સુધી પહોંચવું છે. એટલે ઈગો ક્યારેય નહીં કરવાનું. નાનામાં નાના માણસને પ્રેમ આપો, એના મનને સમજો, તો આ લાઈફ બહુ જ સરસ છે યાર. દર્શકભાઈ, હજી ક્યારેક કોમેન્ટ વાંચું છું કવિની કવિતામાં કે દર્શક સરને લાવો પાછા એમ. શું કેવું છે તમારું? હા, હવે થોડો સમયના અભાવે તમે મને ઘણું કીધું, પણ ફરી પાછા કમેન્ટ્સ કરજો જો ફરી પાછું જોવું હોય. એકાદ આપણે બતાવીએ, ક્લિપ બતાવીએ તો લોકોને ખ્યાલ આવે. બતાવી દઈએ ને, બતાવી દઈએ, સ્કૂલ વાળી બતાવીએ જેમાં ટીચર ને આપણે કેરેક્ટર હતા, તો બતાવી દઈએ. ઠીક છે, ડન. ચાલો તો જોઈ લો એકવાર કવિની કવિતાની એક નજર મારો, પછી પાછા મળીએ. ચાલો, વિષય આજનો अपनी टुकड़ी જિંદાબાદ. ચૂપ. बची गयो बच्चा पार्टी જિંદાબાદ. पासो बची બચ્ચા गयो પાર્ટી વાળી બોલતા નહીં કોઈ. ટિકટોક જિંદાબાદ. ટિકટોક કોણ બોલ્યું? તું બોલી ટિકટોક વાળી? સર, હું નથી બોલી. TikTok બોલી? ના સર. ના બોલે, ડાય છોકરી છે, ડાય છે. सर ईद बोली छे તું બોલવા પણ કાય, તું બોલવા भाई ईद बोली छे ના બોલે. ડાય છોકરી છે, તારી જેમ નથી. ડાય છોકરી છે. ચાલો, बोलो जय 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 पबजी પબજી બોલ્યો? પબજી ના સાહેબ ના, જય બજરંગ બલી બોલ્યા. બજરંગ બલી તો ઠીક, મને પબજી લાગ્યું. કાનમાં હડતાલ છે. કોણ બોલ્યું? ચલો, તો મજા આવી ગઈ નહીં? આ રીતે ભાઈ અમે એન્જોય કરતા, અને કવિની કવિતા બહુ ધૂમ મચાવતી યાર. લોકોને બહુ ગમતી નહીં? એક દિવસમાં 1 લાખ છોકરાઓ જોઈ લેતા. એવરીડે ઉઠીને મમ્મી કવિની કવિતા કરી દે એમ કરીને જે શરૂઆત થતી દિવસની, તો બહુ મજા આવતી. અને જે કોઈ વાલીઓ મળતા એક જ નામ કહેતા, તારા વિડીયો બહુ જોવે, તારા વિડીયો બહુ જોવે છે. એ ખાવા બેસે તોય ભલે, સુતી વખતે બી ભલે, પણ વિડીયો દેખાડવાનો કમ્પલસરી એમ. ત્યારે આમ દિલથી આમ અનુભવ એવો થતો કે ભાઈ નહીં, રાઈટ વે માં વસ્તુ બનાવીએ છીએ આપણે, અને દિલથી બનાવીએ છીએ. કેમ કે પાર્થભાઈ, બચ્ચાને ખુશ કરવાને એ તો મોટા કરતા વધુ સારું છે. કેમ કે બાળકોના મન રાજી કરવા એમાં તો પરમાત્મા 100% છે. કેમ કે એને કોઈ અહંકાર, ક્રોધ કે આ વસ્તુ ઉત્પન્ન જ નથી થઈ. જે નાના નાના બાળકો છે ને, કોમળ હોય, તો એનામાં હજી પરમાત્મા વસેલો હોય. પરમાત્માની એક અંશ જ્યારે જ બહાર નીકળે, જ્યારે આપણે અંદર કામ, ક્રોધ, લોભ ને આ બધા ચડતા જાય ને, એટલે ભગવાન થોડો દૂર જાય. પણ આ વસ્તુ જ્યારે પણ આપણે એક સમજણ થાય, એક જ્ઞાન, ગુરુ બધા મળે ને, ત્યારે ભગવાન ફરી પાછો આવે, અને ફરી પાછો આપણને મોક્ષ રસ્તા તરફ લઈ જાય. તો દૂર જાય, નજીક થાય છે. ભગવાન દૂર શું કામ જાય છે ખબર? આપણી કસોટી લેવા જ દૂર જાય છે, કે હું આમની પાસે નથી તો કઈ રીતે જીવી શકે છે. તો એ જીવાતમાં ભજન એમનું કરતા જીવતો જાય ને, એટલે ફરી પાછો આપણી પાસે છે જ, ક્યાંય દૂર નથી. અને એમની અંદર જ આપણને પાછા સમાવેશ કરી લે છે. બાકી આપણી જે વૃત્તિઓ બગડે, રાક્ષસી વૃત્તિ થાય ને, પછી ભગવાન એના માટે ઘણી યોનિઓ બનાવી છે ને ત્યાં લોકો.
એન્જોય કરતા હશે. યસ તો જેટલા પણ અમારા ફેન્સ છે એમને કહી દઉં કે ટૂંક જ સમયમાં કવિની કવિતામાં દર્શકભાઈ ફરી એકવાર ઝલક આપવા આવે છે. એટલે દર્શકભાઈ બંધાઈ ગયા છે. અત્યાર સુધી તો મને રમાડતા હતા પાર્થભાઈ આ દિવસે રાખો ને આ દિવસે રાખો ને ટાઈમ નથી નામ છે ને તેમ છે. એટલે હવે દર્શકભાઈના પોડકાસ્ટમાંથી અમે પ્રોમિસ લઈએ છીએ. દર્શકભાઈ જમણા હાથનું વચન. ચોક્કસ ફરી પાછું જેવો સમય મળશે અને આવનારા આગળના એપિસોડ ખાસ જોજો. એમની બધી લિંકો અમે નીચે મૂકીએ છીએ. એમાં અમારી બંનેની કેમેસ્ટ્રી તમે જોશો ને અને પછી કમેન્ટ કરજો કે તમને કેવી મજા આવશે. પોઝિટિવ એટલી કમેન્ટ્સ હશે ને તો આઈ પ્રોમિસ પાર્થભાઈ કે આપણા બંનેના શેડ્યુલ તો ઘણા ટાઈટ છે. લોકો માટે આપણે ફરી પાછા એક થઈશું. ચોક્કસ. કેમ કે એમની મસ્તી છે ને એમને જોવીએ છે. ફરી પાછા આપણે ટ્રાય કરશું અને 100% સાથે કવિની કવિતામાં આગળ વધશું. અને મારો પર્સનલી અનુભવ કહું ને તો હજી પણ એક હું કહું ને કે કવિને જો કોઈ યાર મજા આવતી હોય તેમાં જે 2-3 નામ છે એમાં પેલું નામ તમને પણ હું આપું છું કે ભાઈ કે હું કંઈક ડાયલોગ આપું ને સામેથી વળતો જવાબ મને ત્યાંથી મળતો એમ. હા, જે આપણે પંચ મારતા એમાં જ બહુ મજા આવતી. યસ. અને મને પણ જે મને ખબર હોય કે આ કેરેક્ટર હમણાં આવો જ જવાબ આપશે એટલે તમારી સામે રમવાની જે છે ને કોમેડી કરવાની મજા આવે. જેવો હું કંઈક ડાયલોગ બોલું અને ફટ દઈને તમારી તરફથી મળે એની ઉપર પાછું હું મારું એની ઉપર તમે મારો એટલે જે ફ્લો બને ને એ આપણી એનર્જી તો પ્લસ કરે પણ લોકોને જોવાની એક મજા આવી જાય. તો એ ખરેખર મજા આવતી જોવાની. આપણને જ આપણો વિડીયો પર જોવાની મજા આવતી. મજા આવે છે રે થતું. રિયલી અત્યારે આપણી વાતમાં મને એવું લાગે છે આપણું શૂટ ચાલે છે કવિ વાળું. તો ફરી પાછા કવિમાં આવશું ને તો લોકોને ઓર મજા આવે. યસ 100%. કારણ કે એ ટાઈમ હજી આપણો શરૂઆતનો હતો અને અત્યારે તો આપણે બહુ બેસ્ટ આપી શકીએ. હા 100%. લોકોને મજા કરાવી શકીએ જે પણ. ના ચોક્કસથી તમને બધાને ટૂંક જ સમયમાં અમે મનોરંજન કરવા ફરી આવીએ છીએ. એ 2-3 જે નામ તમે કહો છો એમાં હું આવું છું. ત્યારે તમારું સર્જન નહોતું થયું. નહીં પણ હમણાં જે કહે છે ને કે હજુ પણ એમાં મજા આવે. હમણાં હું આવું છું. 4 નામ હું કહું ને સ્પેશિયલી તો એક દર્શકભાઈ કાથરોટિયા, એક એકાંશી મારફતિયા, સાહિલ મુલાણી અને મહેશ સુખડિયા. તો આ પાત્રો એવા કે આમ સામે ફ્લો જેવો હોય કે હા સાહિલ એવો જબરદસ્ત. અને એ જ્યારે લેડીઝના કેરેક્ટરમાં આવે ને ત્યારે પછી જે સોંગ ગાય ને બરફના ગોળાવાળો વિડીયો ખબર ધૂમ મચાઈ લોકોએ. બરફના ગોળાવાળો વિડીયો ખાસ જોજો જે મજા કરી હતી આપણે. તો ખરેખર સાહિલનો યોગદાન ખરેખર બહુ છે. મહેશભાઈ સુખડિયા આજે પણ એ જોતા છે મજા આવતી છે. તો બહુ એ ટીમને ફરી પાછી આપણે એક કરશું. તો જોઈએ આવનારો સમય કેવો છે, તમારી કમેન્ટ્સ કેવી છે એ પ્રમાણે આપણે પાછા મળશું. ચોક્કસ. હું બસ એક કરેક્શન કરવા માંગીશ. એમણે ભલે મારું નામ બીજું લીધું હોય પણ સાચે તો હું સૌથી છેલ્લે છું. આ બધા જે સાહિલ મુલાની અને મહેશભાઈનું નામ લીધું ને એ મારા કરતાં પહેલા આવે છે. આ તો ખાલી બોલવા માટે કહી દીધું છે. એટલે મેં ક્રમાંક નથી આપ્યા, જસ્ટ જેટલા યાદ આવ્યા એ કહેતો ગયો એમ. આજે છો ને પણ આજે અત્યારના હાલના પ્રમાણે તમે છો. અમે ભલે પાસ્ટ છીએ પણ અમે આ જીવતા છીએ પાસ્ટમાં પણ આજે. અને તમે અત્યારે જીવતું રાખો છો કવિની કવિતાને. અમે અત્યારે પાસ્ટમાં જતા રહે અમે દૂર છીએ પણ એમને જો કવિની કવિતાને જીવતી રાખી હોય તો તમારો ફાળો ખરેખર આગળ છે. 100%. તમે બધા બિઝનેસ કર્યા, ડ્રામા કર્યા, એક્ટિંગ કરી, તો આ વ્લોગિંગ તરફ કઈ રીતે આવવાનું થયું? જ્યારે મારા મમ્મી એક્સપાયર થયા અને મને ખ્યાલ આવ્યો કે હવે મારે સૌરાષ્ટ્ર જવાનું છે તો સૌરાષ્ટ્ર હું શું કરીશ કોઈ જ આઈડિયા નહીં, સાવ બ્લેન્ક. અને સૌરાષ્ટ્ર બિસ્તરા પોટલા લઈને પહોંચી ગયો અને મારા પપ્પા ગામવાળાને કે આના માટે કંઈક જોબ હોય 5,000 તો કહેજો ને. તો મેં કીધું સારું 5,000માં અહીંયા જોબ મળે એનાથી વિશેષ શું મળે પાર્થભાઈ. તો બસ એ જીવથી ચાલતો હતો. પણ મારા મમ્મીના આશીર્વાદ જ્યારે એ ઘડી હતી ને લાસ્ટ એ 10 દિવસની, જ્યારે મારા મમ્મીને ઘરે કોરોના થયો 10 દિવસ જ્યારે કોઈ હોસ્પિટલે ના પાડી દીધી કે હવે અહીં જગ્યા જ નથી અને ઘરે ટ્રીટમેન્ટ ચાલતી હતી, એવરી ડે એમની સેવા કરતો. તો એમના જે બ્લેસિંગ એવરી ડે મને મળતા ને એ મારા અત્યાર સુધીના જે બિઝનેસ નહોતા ચાલતા, તકલીફ થતી, એન ટાઈપ પ્રોબ્લેમ થતો, એ ઘરે પહોંચતા જ્યારે પછી અમુક સમય મેં વિચાર્યું શું કરશું. અને પછી મારા જયદીપ કુમાર છે એમના બ્લોગ ઓલરેડી ચાલતા અને સાયક્લોન જ્યારે થયું વાવાઝોડું પછી લોકોને ગામની બહુ તાલાવેલી હતી શું થયું. અને ત્યારે અમારા કુમાર એક હાઈપ પર નીકળી ગયા અને કુમારે મારું ઇન્ટ્રોડક્શન આપ્યો કે દર્શકભાઈ પણ ગામમાં જવાના છે અને એમનું પણ જોજો. તો ત્યારે મને એટલું નહોતું કે લોકો એટલું પ્રેમ આપશે. પણ જ્યારે વ્લોગ શરૂ કર્યા અને બહારથી એટલી કમેન્ટ આવી કે આપણા જે કલ્ચર છે એ તમે જે દેખાડો છો એમને બહુ જોવું ગમે છે.
તો એના તરફથી જ ઇન્સ્પિરેશન થતો ગયો અને આગળ વધતો ગયો, કમેન્ટ્સ પડતો ગયો અને ઇન્સ્પિરેશન અને નવા કન્ટેન્ટ. અને આજે તો કન્ટેન્ટ ઉઠવું એ પહેલાં કન્ટેન્ટ રેડી હોય છે કે આજે આ કરવું છે, આ કરવું છે. તો બ્લોગિંગનો આઈડિયા ત્યારથી જ આવ્યો કે જ્યારે હું ચલાળા પહોંચ્યો અને બ્લોગિંગથી પછી બિઝનેસથી તરફ આગળ. આજે જે હું એક્સપેક્ટ મારા પપ્પા કહેતા કે આમને પગાર કરવું પડશે એનાથી 10 ગણું આજે મારા કર્મચારીને પગાર આપું છું અને એ પણ હેપી છે, ખુશ છે. હું પણ ખુશ છું. દર્શકભાઈ, તમને થોડોક ગામ તરફ લઈ જાઉં છું. તમારા ગામમાં જે દાન બાપુ મૂળીમાં એને લોકો બહુ માને છે, દેશ વિદેશથી લોકો ત્યાં આવે છે, એનું રીઝન? અમારા જે દાન બાપુ છે એમણે આકાશમાંથી પાણી કૂવામાં ઉતાર્યું હતું, જળિયો કૂવો આજે પણ એને કહે છે. અને ચામડીના કોઈ પણ રોગ હોય ને તો આજે પણ ત્યાં આવીને કોઈ પણ વ્યક્તિ નાય ને એ પાણીથી તો આજે પણ એના ચામડીના રોગ દૂર થાય છે. એ ચમત્કાર આજે પણ છે અમારા ચલાળામાં. અને બીજું મૂળીમાંની જગ્યા, જે એ જગ્યામાં આજે પણ આપણા પગમાં કોઈ કપાસી થઈ હોય તો એ કપાસીની માનતા 7 સોપારીની હોય. તો એ 7 સોપારીની માનતા જે પણ આજે પણ રાખે ને તો એને 7-8 દિવસમાં કપાસી દૂર થઈ જાય. તો આજે પણ એ ચલાળામાં હું કહું ને જીવતા એવા ચમત્કારી અમારા દેવતાઓ છે કે જે કામ કરે છે અને અમારા આખા ચલાળાનું ધ્યાન રાખે છે. ભલે લોકો જતા હોય કે ના જતા હોય, પણ આધ્યાત્મિક જે જીવ છે ને એના માટે બધા જીવ સરખા થઈ જતા હોય. કોઈ પણ માણસ દુઃખી હોય ને તો એમનું ધ્યાન રાખતા હોય. આજે અમારા ઘરે જેરામ બાપા છે, જે પાસ્ટમાં 3 પેઢી પહેલાં જે કૂવામાં ખોદતા હતા ઉપર ભેખડ પડીને ગુજરી ગયા અને પણમાં આવીને એને કીધું મારે બેસવું છે. આ કોઈને એવું લાગે કે ભાઈ આવું હોય, પણ હોય આત્માઓને ક્યારેક અમુક 100 વર્ષ સુધી બેસી શકે અને ધ્યાન પણ રાખે. તમે એક ચમત્કારી કિસ્સો છે, બહુ લોકોને મેં આજ સુધી નથી કીધો, પણ એ ચમત્કારી એવો કિસ્સો છે કે કિંજલનો મારી સાથે ફાઇનલ થયું ને એ પહેલાં મારા જયરામ બાપા કિંજલના ઘરે એમના ઘરને મળ્યા હતા. મારો સંબંધ એક આત્માએ કરાયો છે. મારા જયરામ બાપાએ એમના ઘરે ગયા, મારા બાના પડમાં આવ્યા અને એને કીધું કે એ ઘર બહુ આધ્યાત્મિક છે, એ ઘરના વ્યક્તિ એટલા સરસ છે અને આજે પણ એટલા વર્ષ થયા અને લોકો જુએ જ છે. એ ખરેખર એ વાત સફળ છે જે દાદાએ કીધું હતું તમે ત્યાં કરો. તો આજે પણ અમે કરી અને એનું જે માધ્યમ બન્યું, મારો ફ્રેન્ડ જતીન એમની બેન ને બધા, પણ સૌથી પહેલાં મારા દાદા ગયા અને જોયા. તો એ આત્માઓ આજે પણ પાર્થભાઈ કામ કરે છે. ઘણાના વડવાઓ નથી આજે પણ બેસતા, પાળિયા પૂજાય છે અને બધા, તો એ આપણી રક્ષા માટે બેઠા છે. બસ એને દિલાસો આપો, પ્રેમ આપો, એને બીજું કંઈ નથી જોતું. યસ. એક્ઝામ્પલ અત્યારે બહુ મોટો લઈએ તો આપણે ભોળાદમાં સુરાપુરા દાદા 900 વર્ષ જૂના છે. હા, અને કેટલું કામ કરે, લોકો માટે વિચારે છે. તો છે આજે પણ માનો તો આજે પણ મોગલમાંના તમે અત્યારે તમે જુઓ કેટલા લોકો લાખો રૂપિયાની માનતા માને છે, ત્યાં લઈને જાય બધા પૈસા પાછા જાઓ. એને પૈસા નથી જોતા, એ તમારો વિશ્વાસ જોઈએ છે, કે તમે ભાવ જોઈએ છે. માતાજી ઉપર તમે ભાવ વિશ્વાસ મૂક્યો. આજે લોકો ઘણા ભગવાનને માને, ઘણા માતાજી નથી માનતા, પણ માં છે આજે. જો માનો તો બહુ રક્ષા કરે છે, ખરેખર કરે છે. મારી ગાડી એકવાર પડી ગઈ ને, નવરાત્રિમાં ગોબો પડ્યો, હું સંતો પાસે ગયો, મેં કીધું કોઈ બાર ગોબો પાડ્યો, મને કે તારા કર્મ સારા હતા, તું પડવાનો હતો ને ગાડીમાં ગોબો લાગત ને તને પણ વાગવાનું હતું, એ ખાલી ગાડીને જ વાગ્યું. તો આવા સંતો જ્યારે આપણને મળે ને ત્યારે જ્ઞાન થઈ જાય, સારું ગાડી કરતા હવે આપણે તો બચ્યા, તો એ આપણા કર્મોથી જ આપણે બચી શકીએ. નહીં તો ગાડી સાથે હું પણ રમ કરતા બધે જવાના હતા, પણ કર્મના લીધે આપણે અમુક ટાઈમે બચતા હોઈએ છીએ. સાચી વાત છે. તમે જેમ કહ્યું કે તમે ઉઠો અને કન્ટેન્ટ માઇન્ડમાં રેડી જ હોય છે, તો એ કઈ રીતે હોય છે? મતલબ કે રાતે વિચાર્યું હોય કે સવારે આવી રીતે શૂટ કરશું કે પછી નેચરલી જ રોલ કેમેરા એન્ડ એક્શન? જેવું બહાર ઘરની રૂમની બહાર નીકળું ને, જેમ નજર ફેરાઈએ, ચકલીઓનો ગુનગુનાહટ હોય, કિચનમાં એક નજર મારી લઉં અને અહીંયા મારું, એટલે બ્લોગિંગ ચાલુ કરું ભગવાનનું નામ લે, એટલે ચાલુ થઈ જાય છે. કન્ટેન્ટ ઓટોમેટિક મગજમાં આવવા મળે. કિંજલને પૂછું શું આજનું મેનુ છે, શું બનાવવાનું છે, એના તરફથી હોય એ બોલી દે. કોઈ નેચરલ કોઈ જ વસ્તુ આમાં એવું નથી કે આ કરવું આ કરવું. કન્ટેન્ટનો ઉદ્ભવ ક્યાં થાય ખબર? એ કંઈક બોલે ને આજે આ કરવું છે, હવે કરવું છે એ કેટલો ઇફેક્ટિવ પોઈન્ટ છે કે આખા દિવસમાં આની મજા કેટલી છે. કે આજે કંઈ શ્રીખંડ બનાવો છે તો શ્રીખંડમાં એક તો ઘરમાં બધાને મજા આવી જાય. હવે કેમ બને છે એ લોકોને જાણવું હોય છે, એની રેસીપી જાણવી હોય છે. તો આ થઈ ગયું કન્ટેન્ટ. બીજા દિવસે એવું કે આજે આખો કબાટ સરખો કરવો છે, તો લોકો વિચારે કે આનો કબાટ કઈ રીતે સેટ કરતા હશે, ચલો ને જોઈએ. આ બની ગયો કન્ટેન્ટ. તો કન્ટેન્ટ બહુ નેચરલ હોવા જોઈએ. કન્ટેન્ટ બ્લોગિંગમાં હંમેશા બનાવવાના નથી હોતા. જે છે એ દેખાડવા માંડો ને એ જ કન્ટેન્ટ માત્ર બ્લોગિંગ માટે. બાકી બધા ઇન્ડસ્ટ્રી જે છે, મૂવી છે, આના માટે કન્ટેન્ટ ઉદ્ભવ કરવા પડે રિયલ કથા વગર.
રિયલ કથામાં પણ આજે કોઈ પણ કથાઓ હોય છે તો એના કેરેક્ટરો ઉદ્ભવ કરવા પડતા હોય છે એવા બનાવવા માટે. પણ વ્લોગિંગ છે ને એમાં જેટલું નેચરલ હોય ને એટલું જ લોકોને જોવાની મજા આવે. એમાં કોઈ છેડછાડ નહીં કરવાની કે હું આમાં એક્ટિંગ. વચ્ચે મેં ટ્રાય કરી હતી કે 2 દર્શક લાવ્યો, એક કોમેડી દર્શક, કવિની કવિતા છોડી એટલે જે અંદરનો ઓલો કીડો મર્યો ના હોય ને એક્ટિંગનો, એટલે મેં કીધું ચલો ને આજે એક દર્શક કોમેડી કરશે ને એક દર્શક રિયલમાં પોતાનું સ્થાન અજમાવશે. તે મેં વળે બેગ લઈને એન્ટ્રી મારી, લોકોને કમેન્ટ આવી, હું દર્શક ભાઈ ચાલુ કર્યું. મેં ના ગમ્યું, સહેજે ના ગમ્યું, બંધ કરો કે આ બધું વસ્તુ. મેં કીધું હારું આ નહીં ગમે લોકોને. ત્યારથી મને ખબર પડી કે આ 2 અલગ અલગ વસ્તુ છે, આને ભેગી ના કરાય. તમે એક નવા ઓડિયન્સ પાસે ગયા છો. હા, મારું અત્યારનું ઓડિયન્સ છે બહુ વીઆઈપી અને એક સમજદાર ઓડિયન્સ છે કે જેને બહુ થોડી વસ્તુ સમજાવું ને તો ઘણું બધું સમજી જાય, એવું સરસ ઓડિયન્સ છે મને મળ્યું છે. અને કોમેડીનું આપણું કવિની કવિતાનું એનું પણ બચ્ચા વર્ગ છે. યુટ્યુબના અલ્ગોરિધમમાં જોઈએ ને તો એજ બતાવે. તો વ્લોગિંગની જે એજ છે ને એ 35, 25 થી 60, 80 સુધીની. જ્યારે કવિનું તમે જોજો 15 વર્ષ, 16 વર્ષ, 20 વર્ષના જે છોકરાઓનું કન્ટેન્ટ વર્ક મળી જતું હોય છે. કવિ વાળો લગભગ 1-2 વર્ષથી ચાલુ થઈ જાય છે. સરસ સરસ સરસ. એટલે કેટલું નાનું બચ્ચા. દર્શકભાઈ, લાઈફમાં સ્ત્રીનો કંઈક ને કંઈક રોલ હોય છે, તો ભાભીનો કેટલો સપોર્ટ રહ્યો છે તમને? બહુ જબરદસ્ત સપોર્ટ છે એમનો. એક એવી ઘટના છે કે જ્યારે હું એ ફીલ કરું ને આજે પણ, તો એના પર બહુ ગર્વ થાય. બહુ એટલે એમ થાય કે વાહ શું વાત છે. આ ટાઈમે તમારો સાથ જે કોઈ આપી દે ને એટલે સમજી લેવાનો જિંદગીના દરેક સ્ટેજે તમારો સાથ આપશે. એવી એક ઘટના છે, સુરતની જ છે. હું અહીંયા રહેતો હતો અને લગ્નના અમુક દિવસો પછી સુરત આવવાનું થયું અમારે. એટલે એમની તો શું હોય ઈચ્છા કે કોઈક સારું ઘર રેન્ટ ઉપર રાખ્યું હતું, કોઈ બહુ સારું ઘર રાખ્યું છે તો મજા આવશે રહેવાની. હવે હું એમને 3જા ફ્લોર ઉપર એવા અંધકારવાળા રૂમમાં જે જ્યાં બધું જૂનું જૂનું જૂનું, એ આવી અને આમ જોતી રહી ઘડીક વાર કે હું અહીંયા, પણ મોઢામાંથી એ નથી બોલી કે હું અહીંયા નહીં રહું, મને નહીં ફાવે, એક પણ શબ્દ ના બોલી. અને અમે ટેરેસ ઉપર સુવા જતા ને તો નીચે જે એસીવાળી રૂમમાં સૂતા હોય ને એનું ઉપર મૂક્યું હોય ગરમ હવાવાળું. એ ગરમ હવા ખાઈને પણ એ છોકરી અમારી સાથે રહે. અને દરેક સ્ટેજ ઉપર, ઇવન કે અમુક મારા ઘરમાં પૈસા ના હોય ને તો ત્યારે મારો પગાર જે છે ને 6,000 પગાર, હવે 6,000માં 4,500 ભાડું, 1,500 રૂપિયામાં એ ઘર ચલાવતી હતી. હું એને પૂછું કઈ રીતે ચાલે? એ કે ચાલશે, તમે તમારું બિઝનેસમાં ફોકસ રાખો, એમાં તમે ધ્યાન રાખો. એ 1,500 રૂપિયામાં આખું ઘર ચલાવે. બાટલી નાની આવે ને દૂધની, એના કરતાં નાની આવે ને એ લઈ આવતી અને એમાંથી આખું પૂરું પાડતી. અને મને ખબર હતી, મેં કીધું 1,500માં ઘર ક્યારે ચાલે નહીં, તો ક્યાંથી ચલાવતી હશે? પછી અમારા સારા દિવસો આવ્યા ને ત્યારે મેં એને પૂછ્યું, મેં કીધું તો મને કહેતો ખરા, તો 1,500 ઘર કઈ રીતે ચલાવતી? તો મને કે જ્યારે સગાઈમાં ને બધી જગ્યાએ આપણને એને ખબર મળે પૈસા, એ મેં ચાંદલો ને એ બધું એને સાચવીને રાખેલું. એ પૈસા સાથે લાવી હતી અને જ્યારે જરૂર પડે ને ત્યારે એના પોતાના પૈસા મારા માટે ખર્ચીને બધા પૂરા કરી દીધા, છેક સુધી ખબર ના પડવા દીધી. અને આજે પણ એ યાદ કરું તો બહુ ગર્વ થાય કે કિંજલ ધ બેસ્ટ છે એમ. એને એવો મારો સમય સાચવો કે જ્યારે આપણે કોઈ સમાજ પાસે જઈએ ને, એક્સપેક્ટ કરીએ ને કે આ સમાજ આપણો હાથ ઝાલશે, કોઈ નથી ઝાલતું. એ સમય એવો હોય છે કે બધા દૂર ભાગે. આપણી પરિસ્થિતિ લોકો આપણા મોઢું જોઈને ત્યાં જ ખબર પડી જાય કે આ માણસ પાસે કંઈ છે નહીં, આ કદાચ માગશે અને માગશે તો આપશે નહીં પાછું. એટલે હું ક્યારેય માગતો નહીં. હું નાનપણથી મારા પપ્પા પાસે ક્યારેય નથી માગ્યું, કેમ કે માગવું મને બહુ ખરાબ લાગતું. એટલા જ માટે અમારી સગવડતા હતી, મારા પપ્પા પાસે માગું તો એ મને આપે, પણ મારે કેપેબલ થવું હતું. એટલે મારા વાઈફને કીધું આપણે માગશું નહીં. તો મને કે સારું, ઘર તોય ચાલશે. મેં સારું, પણ એને આવા દિવસો કાઢીને પણ મારું ઘર ચલાવ્યું અને આજે એ બહુ હેપી છે. અને એના એવા સંસ્કારો છે કે એની એવી આદતો છે કે મારી સાથે એવી મેચ થઈ જાય છે ને કે બધું મારા ફેસ જોઈને સમજી જાય છે. તો બહુ ગમે છે. અને એમના જે સંસ્કાર અને એમની તકલીફો જે મારી સાથે વેચી અને એ તકલીફોમાં વણાઈ ગઈ ને મારી સાથે, એ જીવનને એણે સુંદર બનાવ્યું. મારી તાકાત નહોતી. કેટલા વર્ષ થયા લગ્નને? 2015માં થયા હતા. આ 10 વર્ષ પૂરા થયા. 10 વર્ષ, 10 વર્ષ. 10મી હમણાં એ જ મને કહેતી હતી કે આપણે 10 વર્ષ પૂરા થયા તો કંઈક ઓલું મનાવે ને એનિવર્સરી. હા, તો કે મનાઈએ. મેં કીધું હવે જોઈએ, બસ શિડ્યુલ ને એવું કંઈ સેટ ના થયું. મારા મમ્મીની હમણાં તિથિ ને બધું હતું, એટલે મને એવું કહે કે ભાઈ પહેલાં તિથિ, આપણું તો પછી થાય. બીજાનું વિચારે છે ને એ મને બહુ ગમે છે. અને એ ઘણી વાતો હું એના ઉપરથી પણ લઉં છું. એ લોકોનું સારું વિચારે, સારું ખવડાવે,
જેનાથી લોકોને અંતરાત્મા ખુશ થાય. અમે જ્યારે પૂના હતા ને પાર્થભાઈ, ત્યારે ત્યાંના વોચમેન હતા. એ વોચમેને એની જિંદગીમાં 2 વાર સારું ખાધું હતું. એકવાર એક ફંક્શનમાં ગયા હતા ત્યારે, અને બીજી વાર કિંજલે ખીર અને પૂરી એને ખવડાવી. અને એ વોચમેન રોજ પૂનાનો આ લાઈવ કિસ્સો, એ રોજ હનુમાન ચાલીસા વાંચે. અમે ત્યાં ચાલવા નીકળીએ અને કિંજલ રોજ જોવે કે આ કેવા રોજ વોચમેન આ રીતે વાંચે, એટલે આધ્યાત્મિક પાઠ કરે, એટલે બધું ધ્યાને રાખવાનું. રાતે હનુમાન ચાલીસાનો પાઠ કરે. અને કિંજલને દયા આવી અને કીધું બીજા દિવસે કે તમને મારે જમાડવા છે, તમે જમશો? તો કે હા હું જમીશ. તો બીજા દિવસે આયા, એને જમાડ્યા અને રડ્યા અને કિંજલના માટે હાથ મૂક્યો અને કીધું કે તારું બહુ સારું થશે. એ ખરેખર પાર્થભાઈ, એ દિવસ એટલો મને લાગ્યો ને કે આ છોકરીએ ખરેખર દિલ જીતી લીધું. અને બીજા દિવસે એ વોચમેન એ સોસાયટીમાં નહોતો. હા, એ નહોતા. અમે પૂછ્યું કે આ વોચમેન ક્યાં ગયા? મને કે નોકરી છોડીને જતા રહે. તો બોલો એ કોણ હતા, શું શેના માટે આવ્યા હતા, તો આપણને ખબર ના પડે. ક્યારેક ભગવાન આવા કંઈક ચમત્કાર લેતું હોય. તો આજે પણ એ ઘણી એવી વાતો છે કે બહુ ગર્વ ફીલ થાય કે સારું આવો પાર્ટનર મળવો ને એ મુશ્કેલ છે. અને આજે જેટલો પણ સક્સેસ છું ને, એમાં પાછળ એમનો ખરેખરનો રોલ છે. જો એ દરેક સ્ટેજ ઉપર સાથ ના આપ્યો હોત ને, તો આજે પણ ઝીરો જ હોત. જે લોકોને આજ કંઈક બનીને બતાવું છું ને, મોટે ફાળકે ચડીને, એની પાછળના ઘણા આવા રીઝન હોય છે કે જે સપોર્ટ કરતી જાય છે. એવી જ રીતે જે મારા નવા મમ્મી આવ્યા, એમનો પણ ખૂબ સપોર્ટ છે. તો ઘરની લેડીઝ જે છે ને, એના સપોર્ટથી જ પુરુષ હંમેશા આગળ અને આગળ વધતો જતો હોય છે. યસ, કિંજલ ભાભી આ જ રીતના સપોર્ટ કરતા રહેજો. તમારા પપ્પા હાલમાં શું કરે છે? એ આજે પણ ખેતી જ કરે છે. અને ખેતી સિવાય આજે મારી સાથે ખભો મિલાઈને ચાલે છે. મારું બધું હેર ઓઇલનું કામ છે, આ છે તે છે. કેમ કે એની પાસે જે કોઠા સૂઝ છે ને, એ એમની પાસેથી હું શીખું છું. આજે પણ હું કહું ને કે મારા ગુરુ તો મારા પપ્પા છે. કેમ કે એમની પાસે જે કોઠા સૂઝ છે ને, કે ક્યારે કઈ રીતે મેનેજ કરવા, તે આજે પણ હું શીખું છું એમની પાસે. એ જબરદસ્ત મેનેજ કરે. અને એવી રીતે મેનેજ કરે કે એ સમય પહેલાં ખબર પડી જાય કે આવું થશે તો આ અત્યારે આ તૈયાર કરી રખાય. આપણને પછી ખબર પડે કે આરું કર્યું હોત તો આ નુકસાન ના થાત. અને એની પાસે એવો મગજ છે કે પહેલાં તૈયાર કરી રાખે. એ વાવાઝોડું જોવે ને, કે આ વાદળ જોવે ને, તો એ પહેલાં એનું બધું રેડી કરીને ચકાચક કરી દીધું હોય. પણ તુફાન આવે ગમે તેમ થાય ને, એ શાંતિથી બેઠા હોય, મસ્ત છે. જો હવે આપણે કોઈ ચિંતા નથી. અને ગામ તરફાળ ઢાંકતું હોય અને અડધું નુકસાન થતું હોય, એનું કામ પહેલાં રેડી કરી દે. એટલે કોઠાઉત છે ને, આજે પણ જેની પાસે ગામડે છે ને, એ આજે પણ કોઈ ના બી શકે ને. જબરદસ્ત છે. આપણા વડવાઓ બધા એવા. હા, બધા કોઠા સૂદથી જે એની કોમેડી એવી, એ ચોરે બેઠીને જે કોમેડી કરતો હોય નેચરલ, તો તમને હસવું જ આવે. ભીખુદાનભાઈ ગઢવીની કોમેડી બહુ નેચરલ, સાંભળ્યા જ કરો, મજા જ આવી જાય. તો એવા જ આપણા કોઠાહૂજવાળા છે બધા લોકો ગામડામાં આજે પણ. તમારું મસાલાનું કોઈ નામ છે જે સ્પાઇસીસ છે એનું? અને બીજું કે આ મા બેટી જે હેર ઓઇલનું નામ આપ્યું, એની પાછળ શું રીઝન છે? પહેલાં તો ઓર્ગેનિક ઉર્જાવાન ફૂડ, પહેલાં મેં ઓર્ગેનિક ફૂડ નામ રાખ્યું હતું, પણ ઉર્જાવાન ત્યારે મેં એડ કર્યું વચ્ચે કે ઉર્જા પ્રાપ્ત થાય છે. અમારા ફાર્મર શું કહે છે કે મારું મરચું કોઈ પણ ખશે તો એની બુદ્ધિ શુદ્ધ થશે. શું કામ? કેમ કે એમાં પોઝિટિવ વાઇબ્રેટ છે, મંત્રોનો ઉચ્ચાર છે. આજે પણ મહાભારતમાં તમે જુઓ, ભીષ્મ પિતામહનો બ્રહ્મચર્ય આખું પાળતા, તો એમનો ખોરાક અલગ હતો. એ ખોરાક અલગ શું કામ હતો? કેમ કે એમને બ્રહ્મનિષ્ઠ રહેવું હતું. એવી જ રીતે ફાર્મરો પણ એ વિચારે છે કે તમારે તમારા જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને, તો તમારા ખોરાક મજબૂત હોવા જોઈએ. ગમે તે ખાઈ નહીં લેવાનું. ખાધા પહેલાં પરમાત્માને અર્પણ કરવાનો એક કોળિયો, અને પછી તમે ખાઓ ને એટલે પ્રસાદી રૂપ થાય. જે પ્રસાદી થાય ને, એ તમારા શરીરમાં હંમેશા પવિત્રતાને, જે વિચારો છે ને, પોઝિટિવ લાવે, નેગેટિવ ના લાવે. આપણે ઘરમાં શીરો બને અને ઓલો કથાનો શીરો બને, કેવો ફરક હોય બંનેમાં. તો એમાં આધ્યાત્મિક શક્તિ ભળી છે, એટલે તમને મીઠો જ લાગે. અને બીજા દિવસે જોજો તમને સારા વિચાર આવશે. કેમ કે કોઠામાં છે ને સારી વસ્તુ પડી છે. નબળી અને ઘણા ઘરમાં કંકાસથી બધું બનતું હોય ને, બીજે દી ડખો જ હોય. પણ જે પ્રેમથી અને ભગવાનના ભજનથી બનતું હોય ને, બીજા દિવસે ઘરમાં મીઠાશ અને પ્રેમ જ હોય. તો ખોરાક બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફમાં. જે આપણી પેટની અંદર જાય છે, એ આખા વિચારો બનીને બહાર આવે છે. એટલે ખોરાક બહુ જબરદસ્ત હોવો જોઈએ. એટલે ઓર્ગેનિક ઉર્જાવાન ફૂડ્સ નામ રાખ્યું. અને મા બેટી હેર ઓઇલ બ્લોગિંગમાં જ એમ જ હું ચાલતો હતો. અને જે સાસુઓનું કેરેક્ટર છે ને મારું, તો એમનું જે રહેણી કેણી છે ને, એ બધા એવી કમેન્ટ્સ કરતા કે આ ભલે સાસુઓ છે, પણ એમનું જીવન મા બેટી જેવું છે, રહે છે મા બેટી જેવું. ઘણા તમે જુઓ, આજે સાસુઓ છે ને, તો અહીંયા તો સાસુ એના ગલીઓમાં છે ને, મારી સાસુ છે ને, મારી વહુ એ આવી છે, મારી વહુ આવી છે, વહુ બીજે જઈને કે મારી સાસુ આવી છે. અને અમારા ઘરમાં એવું નથી. અમારા ઘરમાં બે હંપીને રહે અને મા દીકરીની જેમ રહે.
એટલે સાસુઓ હોવા છતાં પણ મા દીકરીની જેમ રહે છે, એટલે મેં નામ રાખ્યું મા બેટી હેર ઓઇલ. તો આજે પણ પૂછે કે આ મા બેટી છે નહીં સાસુઓ, તો કે એનું રીઝન તો એક મેસેજ જાય કે એમનું જીવન, એમનું રહેણી કેણી મા દીકરી જેવું છે, એટલે મા બેટી હેર ઓઇલ. એ ઓઇલના બોટલ પર ફોટો બી છે ને એમનો? હા, એમનો જ ફોટો છે. અમારા ઘરની સેલિબ્રિટી એ જ છે આજે. અને લોકોને ગમે છે. ઓકે. પપ્પા શું કરે છે અત્યારે? એ બસ અમારી સાથે છે, ખેતી કરતા જાય અને અમારી સાથે હેલ્પ કરતા જાય, અને બધું નિજી જે કામ છે, બધું પ્રોડક્શનનું કામ, એ બધું એ સંભાળે. મારું બધું માર્કેટિંગનું છે, આ છે તે છે, એ બધું પેકિંગમાં અમુક એમાં ધ્યાન હોય એમનું. ઓકે. એટલે એ કામ કરે. ભાભી તમારા બિઝનેસમાં એક્ટિવ ખરા? હા, એ પણ. એમાં એવું છે કે અમારું જ્યારે શિડ્યુલ ટાઈટ થાય ને, એટલે એક્ટિવ ના હોય ને તોય થઈ જાય કે ભાઈ કામ છે, જરૂર છે, ફટાફટ આવી જાય ઓફિસમાં, કામ કરવા મળે, લાગી જાય. તો આજે તો કિંજલ પણ મારા સપોર્ટમાં છે, અને કિંજલનો ભાઈ મારો સાળો વિશાલ, એ પણ આજે લાગી ગયા છે બધા સાથે. તો બધાનો પ્રેમ મળતો જાય છે અને આગળ વધતા જઈએ છે. શું તમને લાગે છે કે વ્લોગિંગ એક પ્રોફેશન બની શકે છે? હા, આજે બધાને પોતાનું એક કેરેક્ટર ડેવલપ કરવું હોય ને, તો આજની તારીખમાં બધાને પોતાનો એક ઇન્ટ્રોડક્શન પોતાની રીતે એસ્ટેબ્લિશ કરવો પડશે. કેમ કે તમારી વાત કોઈ એક્ટર કે આર્ટિસ્ટ પ્રેઝન્ટ કરે અને તમે તમારા જીવનને પ્રેઝન્ટ કરો, આ બંનેમાં બહુ મોટો ફરક છે. યસ. તમે તમારા જીવનને પ્રેઝન્ટ કરશો ને એમાં લોકો 100% 100% વિશ્વાસ કરશે. જ્યારે કોઈ આર્ટિસ્ટ કે કોઈ સેલિબ્રિટી બોલશે કે આની પ્રોડક્ટ લેજો, આ બહુ સારો છે, આ છે, તો લોકોને આજની તારીખમાં હવે એ નથી ગમતું. પહેલાં ગમતું કે કોઈ એડવર્ટાઇઝ કરી દે ને તો તરત ઓન ફોર વિશ્વાસ કરતા અને પ્રોડક્ટ ખરીદતા. પણ હવે એ કરતાંય તમારી છાપ શું છે. એટલે આજે એટલા બધા બ્લોગર છે, તો બ્લોગરની પોતાની એક દુનિયા છે, એના વિચારો છે, એમની લાઈફ છે, એ લોકો સામે પ્રેઝન્ટ કરે છે ને, એટલે લોકોને લાઈવ લાગે છે, હકીકત લાગે છે, ફેક નથી કોઈ. એટલે લોકોને બહુ ગમે છે અને હોવું જોઈએ. આજે કોઈ પણ માણસને પોતાની વસ્તુ બહાર લાવવા માટે એક માર્કેટ હોવું જોઈએ, અને માર્કેટ આપણને માધ્યમ મળ્યું છે યુટ્યુબ, જ્યાં તમે તમારું પોતાના જીવનને મૂકી શકો, તમારો એક ચાહક વર્ગ ઊભો કરી શકો, તમારી જે તમે પ્રોફેશનલ બિઝનેસ કરો છો એ તમે એસ્ટેબ્લિશ કરી શકો. ત્યાંથી પણ તમને સારા એવા ઓર્ડર અને એવા જેન્યુન ઓર્ડર આવશે કે જે તમને સફળતા જ અપાવશે, જે ભાવ નહીં કરાવે, જે તમારી ક્વોલિટી જોશે. શું કામ? કેમ કે તમે દેખાડો છો, તમે બતાવો છો, રિઝલ્ટ બતાવો છો. તો એક તમારું ગ્રુપ હોવું જોઈએ. હું માનું છું આજના દરેક યુવાનો પાસે એક એવું પોતાનું પ્લેટફોર્મ હોવું જોઈએ કે જ્યાં પોતાની રિયલ, પાછું એવું નહીં કે એ ગમે તેવી વસ્તુ લઈને લોકો સામે મૂકવાનું. લોકોને આજ નહીં તો કાલ ખબર પડશે કે આ વસ્તુ સારી છે, ખરાબ છે. લોકો પારખવામાં જે બહુ આગળ છે. તમે લોકો સામે હકીકતને પ્રામાણિકથી જે મૂકો ને, લોકોને જો એકવાર સમજાઈ ગયું ને, એટલે માઉથ પબ્લિસિટી એટલી થઈ જાય ને. અમારે હેર ઓઇલમાં એવું થયું, એક સોસાયટીમાં તેલ નાખ્યું ને વાળ કરતા બંધ થયા, એટલે નીચે બીજે દિવસે સત્સંગમાં મા બેટી લઈ લેજો, મા બેટી લઈ લેજો. એટલે ફ્લો આવે, બહુ આવે. જે વિડીયો નથી જોતા એ પણ લેવા આવે છે. તો આ સફળતા અમને બહુ ગમે કે જે ઘણા વિડીયો પણ ન જોતા એમ કે અમારે મા બેટી હેર ઓઇલનો ઓર્ડર આપવો છે. તો મને બહુ ગમે. આ માઉથ પબ્લિસિટી થઈ, જેના માટે લોકો પૈસા ખર્ચે છે, જે નથી ખર્ચવા પડતા, કેમ કે આપણે પાસે જે પ્રોડક્ટ છે ઓનેસ્ટલી અને સારી છે. દર્શકભાઈ, તમારી સ્ટ્રગલ લાઈફ વિશે થોડુંક જાણવું છે. સ્ટ્રગલમાં એવું છે કે કોલેજ ટાઈમથી જ હું ઓમ હેન્ડીક્રાફ્ટ અમદાવાદમાં ઘંટાકણા કોમર્શિયલ મહાવીર માર્કેટમાં હું જોબ શરૂઆતમાં કરી, 12મા ધોરણમાં ભણતો. ત્યારથી અત્યાર સુધી 15 વર્ષ ઠોકરો જ ખાધી છે. એક વસ્તુ ખાસ કહી દઉં, ઘણાની કુંડળીઓમાં એવું લખ્યું હોય કે આ સમય સારો નથી. તો સારો સમય જ્યારે ના હોય ને, ત્યારે હંમેશા શીખવાનો સમય બહુ સારો હોય. લોકો નિરાશ થઈ જાય. મારા 15 વર્ષ મને ખબર છે, આજે પણ મારી કુંડળી હું વાંચું તો મને ખબર છે અમુક દિવસો મારા સારા નથી, અમુક વર્ષો સારા નથી. તો એ વર્ષોમાં હું શીખવા, પરોઠીવાળાને શીખવા બેસી જાઉં કે ખબર છે મારું સારું નથી થવાનું, પૈસા નથી આવવાના. જેમ કે સુરતમાં બધી હતો, પણ હું રોજ શીખું. આપણે વચ્ચે નહીં ધબાબ કોમેડી શો કર્યો, આ કર્યું, તે કર્યું, કંઈક નવું ચાલુ રાખવાનું, બંધ નહીં કરવાનું. એ જો ચાલુ રહેશે ને, એટલે એક સમય ભગવાન થાકશે. અને કુંડળીઓમાં આપણા સારા દિવસો આવશે ને, એટલે ઓટોમેટિક સારા ભગવાન જ લેખ એવા લખી દે ને કે આપણા જીવન સારા બને. પણ ખરાબ સમયને સારો બનાવતા તમને આવડવું જોઈએ, કેમ કે એ ભગવાન તમને કસોટી લે છે કે આ ખરાબ સમય આપ્યો છે, હવે તું આમાં ડિસાઇડ કર, તારે સારું બનવું છે કે ખરાબ. જો ખરાબ સમયમાં તમે સારા બની ગયા ને, તો આવનારો સમય તમારો સારો જ આવશે. પણ ઘણા એવો ખરાબ સમય આવે તો ગળા ફાંસો ખાય, ઘણા પોતાના એવા ડિપ્રેશનમાં જતા રહે, ઘણા કોઈ મર્ડરમાં ને એમાં એવા દુનિયામાં જતા રહે ને કે પછી એના આવનારી પેઢીથી લઈને બધું નેગેટિવ ઉર્જા ભરાઈ જાય છે, પછી એ સફળ નથી થતો. ભગવાન બધાને ખરાબ દિવસો આપે જ છે, પણ એ દિવસોમાં પણ હેપી રહીને જુઓ તો ખરા શું શીખવાડે છે ભગવાન તમને. એ શીખવા માટે, પરીક્ષા માટે સમય ખરાબ આપે છે. બાકી બધાને આખી લાઈફ સારી આપી દીધી તો શીખશે ક્યારે?
શીખવા માટે ખરાબ સમય જ તમારી પાસે છે જે તમને બહુ શીખવાડે છે. અને મને 15 વર્ષ એ ઠોકરો ખાઈને એવો શીખવાડ્યો ને કે આજે એ શીખીને લોકો સામે છું તો એ બધી મારી અંદર છે જે એ દિવસો છે જે હું લોકોને કહું ને તો લોકો પ્રેરણા લે છે એના તરફથી. તો એ મેં અનુભવ્યું છે, એ સહન કર્યું છે અને લોકોને કહું છું તો એ ધ્યાન રાખે છે કે ઘણા લોકોને એ ચેન્જીસ કરે છે કે ભાઈ મારે નહીં ભોગવવું પડે, તો એ એના જીવનમાં ચેન્જીસ કરે. આ મારી સફળતા એ છે. દર્શકભાઈ, આજનો યુવાન વ્યસન તરફ જાય છે, શું કહેશો? વ્યસન તરફ એટલે જાય છે કે આધ્યાત્મિક નથી, એ પોતાના જીવનને સમજતો નથી. આ જેટલું વ્યસનમાં પોતાના ઘણા અમારા અમુક માવા ખાય ને મોઢા ખુલતા નથી હોતા, કેમ કે બહુ ખરાબ હાલત થઈ ગયું છે. તો વ્યસન મારા ખ્યાલથી હોવું ના જોઈએ. વ્યસન હોવું જોઈએ સારા કર્મો કરવાનું, સારા કાર્યો કરવાનું, પોતાના ઘરના. અને એવા એક વ્યસન હોવા જોઈએ કે સાંજે રોજ પરિવાર સાથે મળીને બેસે. આજે જુઓ, આજના ઘણા યુવાઓ છે ને ખાઈ પીને થાળી દૂર કરી અને સીધા રોડે ગાડી ઉપર ગલ્લે ને બધે બેઠા હોય. પરિવારને ક્યારે સમય આપશો? પરિવાર પાસે બેસવાનું એક વ્યસન હોવું જોઈએ કે સાંજે પપ્પા પાસે બેસીશ, આજે આખો દિવસ શું કર્યું એની વાતો કરીશ. તો આજે વર્ગ બહુ ઓછો થઈ ગયો છે. તો એ હોવું જોઈએ, અને એ હશે ને તો પરિવારની એકતા જળવાશે, સંબંધો જળવાશે. શું કામ? કેમ કે એવરી ડેની વાતો આપલે થાય છે, શીખવા મળે છે. ઓલું તમે મહિના પછી મળશો ને બધું વિચારો એકસાથે કહેશો ને એટલે એકબીજાના વિચારો મેચ નહીં થાય અને ઝઘડા ચાલુ થશે. એના કરતાં એવરી ડે એવું વ્યસન રાખો કે એકબીજા સાથે પરિવારમાં બેસો. બાકી આ વ્યસન તો તમને ક્યાં લઈ જાય છે બધાને ખબર છે. બહુ ખરાબ હાલત છે. આજે લોકો પોતાની સોસાયટીમાં ભગવાનના ફોટા લગાડે છે કે અહીંયા કોઈ થૂકે નહીં. આ શરમજનક વાત કહેવાય કે ત્યાં ભગવાનના ફોટા લગાડવા પડે કે કોઈ થૂકે નહીં. તો ભગવાનનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? આ ના હોવું જોઈએ. ઘણા વ્યસનીઓ એવું કે કામમાં મન ન લાગે, ઊંઘાવા લાગે એટલે અમારે વ્યસન કરવું પડે. ઘણા એ કહે છે, આજે મને કહે છે કે જો અમે માવો નાખીએ ને તો ધ્યાન ના ચાલે, અમે માવો ના ખાઈએ ને તો ગાડી ના ચાલે, ગાડી ભટકાઈ જાય. કેમ કે જીવનની ગાડી ભલે ભટકાઈ જાય પણ આ ન ભટકાવી જોઈએ. એટલે એ નાની એક 20 કિલોમીટર કે અમુક કિલોમીટર સુધીની ગાડી જાળવવા માટે એ પોતાના જીવનને બગાડે છે, પોતાનું કેરેક્ટર બગાડે છે. કેમ કે બધી આ નેગેટિવ ઉર્જા છે જે અંદર કામ કરે છે. એટલે વ્યસન છે એ તમને આગળ જતાં બહુ ખરાબ રિઝલ્ટ આપશે. જેટલું વહેલું છોડ દો ને એટલું વધુ સારું. કેમ કે એને છોડી ના શક્યા ને ભાઈ, એટલે પછી ના ચાલે. કેમ કે આદત પડી ગઈ. એ આદત પડી ગઈ ને, જેમ કે આપણને ભગવાનની આદત પડે તો આપણે એના વગર રહી નથી શકતા. મીરાબાઈને કેટલા ભક્તો થઈ ગયા, એને એનું વ્યસન હતું કે મારે રોજ પૂજા કરવી, આ કરવી, તો ભગવાન એનો સહારો બન્યા. હવે આ પોતે જ પોતાનો સહારો બને એનું છે, આનું કોઈ હાથ ના ચાલે. કેમ કે પોતે જ પોતાનું વ્યસન ને પોતાને જ પોતા ઉપર કોન્ફિડન્સ કે માવો ખાઈને ગાડી 100% 100ની સ્પીડમાં એટલે ત્યાં જ જાય, પછી ભલે ખાડો આવે ના આવે. કેમ કે ભગવાન હોય નહીં, પોઝિટિવ એનર્જી ના હોય, એટલે એની ગાડી ક્યાં જાય ને ખબર ના હોય. પણ આધ્યાત્મિકમાં દરેક વસ્તુની ચાવી ભગવાન પાસે હોય તમારી, એને ખબર હોય ને ક્યાં ઊભો રાખવો. તમે જોજો ઘણીવાર તમને એવા દાખલા પણ સાંભળવા મળશે કે વ્યસન નથી કરતો ભાઈ, બહુ વ્યવસ્થિત છે, અને ગાડી ચલાવતા ઊંઘ આવી ગઈ, ખબર નહીં કેમ ગાડી ચાલે, એમનેમ ગાડી ચાલે. ત્યારે એ આધ્યાત્મિક શક્તિઓ કામ કરતી હોય છે. માયાભાઈના ઘણા એવા દાખલાઓ છે કે એ ઊંઘ આવી ગઈ, નથી ખબર જ ના રહી કે અત્યાર સુધી ગાડી કોણ ચલાવતું હતું. તો આ આધ્યાત્મિક આજે પણ એક ઉર્જા કામ કરે છે તમારી, જે તમે નથી પહોંચી શકતી ને ભગવાન ફટ દઈને બેસી જાય ડ્રાઈવર ઉપર કે હરવાની ભટકાવ નથી દેવી. શું કામ? કેમ કે આપણે એને પાસે રાખ્યા. અને અત્યારના માણસને શું છે, આપણે ખબર કૃષ્ણ અર્જુનનો રથ હોય તો કૃષ્ણ સારથી હોય, અને અત્યારના સમયમાં શું છે, હું સારથી, કૃષ્ણ ભગવાન તમે પાછળ વહી જાય, હું સારથી, પછી ક્યાં જાય ગાડું એ ખબર ના હોય. એ આપણે આપણી રાય એને આપવી પડે ભગવાનને કે તમે સંભાળો. આપણે કેટલું સંભાળી શકવાનું, અને આપણેથી બધું ના સંભળે. એના હાથમાં રાય આપો ને. સવારના હું ધ્યાન કરું ને મેડિટેશન, એટલે દરેક ઉર્જાઓ છે ને એના ચરણોમાં મૂકી દો, દરેક પ્રોબ્લેમો એના ચરણોમાં મૂકી દો. પછી એ જ એ પ્રોબ્લેમના સોલ્યુશન એવરી ડે મને મળતા હોય. એક વાત એ બહુ સરસ છે, જ્યારે યુદ્ધ થયું ને આપણે મહાભારતનું, ત્યારે ભીષ્મ પિતાએ હથિયાર ઉઠાવવાની વાત કરી. દ્રૌપદીજી કૃષ્ણ પાસે આવ્યા અને કૃષ્ણ ભગવાન કહે કે ભીષ્મ પિતામાં હથિયાર ઉપાડવાના છે. તો આ તો જબરું થયું, કેમ કે એ પણ ધર્મવાન, એ પણ એવા વ્યક્તિ નહોતા, અને એ હથિયાર ઉઠાવે એટલે પાંડવોને તકલીફ પડવાની. તો એ કૃષ્ણ ભગવાન દોડતા ગયા પાંડવ પાસે, અને પાંડવ મસ્ત સૂતા હતા. કૃષ્ણ ભગવાન કહેલા ઉઠો, અત્યાર સુધી તો અધર્મીઓ હતા એણે હથિયાર ઉઠાયા હતા, હવે તો ધર્મવાન વ્યક્તિ હથિયાર ઉઠાયા છે, હવે જાગો. તો અર્જુનને પાછા સૂઈ ગયા. એ કહેલા સૂતાવ કેમ છો? એ કે ભગવાન તમે જાગો છો ને, અમારે શું જાગવાની જરૂર? જેના માટે ભગવાન પોતે જાગતા હોય ને એને બીજાને જાગવાની જરૂર નથી. વિશ્વાસ હોવો જોઈએ. અર્જુનને વિશ્વાસ હતો
કે જ્યાં સુધી મારા રથ પર કૃષ્ણ ભગવાન છે ને ત્યાં સુધી મારે કોઈ કરણી સેનાની જરૂર નથી. એને સેના નહોતી માગી, ખાલી કૃષ્ણને માગ્યા હતા, નિહત્તા કૃષ્ણને. ખાલી એ હોય તો બહુ થઈ ગયું. અને વ્યસનીઓને એના વ્યસન ઉપર વિશ્વાસ હોય છે, એના ઉપર વિશ્વાસ કે આ છે ને તો હું જાગી છે. હા, એટલે પછી એની ગાડી લોંગ ટાઈમ ના ચાલે, એ ગમે ત્યાં ખાપ કે ને પછી એમ થાય ભગવાન મને બચાવ્યો કેમ નહીં. પણ પહેલેથી જ એને કેવું હતું કે ભગવાન મને બચાવજે, પણ પહેલાથી પોતાના ઉપર કોન્ફિડન્સ. જો ને પહેલા વ્યસન તો જે સારું, જે પી જાય એને પોતાને જ એમ લાગે કે હું જ કંઈક છું, આ સૃષ્ટિ જ હું ચલાવું છું. પીધા પછી જ્યારે રોડ પર નીકળે ને એટલે એને એમ થાય કે આ બધું મારાથી જ ચાલે છે. એ નશો એવો છે. એટલે હું જ્યાં આવી જાય ને ત્યાં ભગવાન કે હું નથી. જ્યાં એમ છે કે ભાઈ તમે મને સમર્પણ કરો છો ને ત્યાં હું બધું જ તમારી સાથે છું. અને આજે પણ હું તમને કહું ને, ખરેખર આજે પણ આપણે જ્યાં બેઠા છીએ ને તો આજે પણ છે પરમાત્મા, જે હું તમને સામે બોલી શકું છું. આ બોલવાની પણ જે પ્રેરણા આપે છે, નકર આપણે અમુક ટાઈમે બોલતા પણ થોથરાઈએ, મજા ના આવે, એમ થાય હું બોલું, કેમ બોલાશે, ડર લાગે. પણ હંમેશા ડર નીકળે જાય ને તો હંમેશા વિચારવું અંદર પરમાત્મા બેઠો છે, એ બોલાવે છે અને બોલીએ છીએ અને લોકો સુધી પહોંચાડીએ છીએ. અને મારું પર્સનલી માનવું એવું છે કે જે શરીરમાં 70-80 વર્ષ રહેવાનું છે એને જાતે કરીને શું કામ ખરાબ કરીએ? હા, બરાબર છે. લાઈફમાં કંઈક કરવા આવ્યા છે તો એ કરીએ ને. હા, એટલે કર્મભૂમિ છે ને આ ભૂમિ, કઈ કર્મભૂમિ. તો અહીંયા કર્મ કરવા મોકલ્યા છે, મસાલા ખાવા નથી મોકલ્યા. ખાસ વિચારવાનું અત્યારની જનરેશન એ છે કે આ કર્મભૂમિ છે. પૈસા એ બધું પડ્યું રહેશે, રિલેશન એ હું કહું ને કે બધાના રિલેશન છે ને એ એક દિવસ છોડવા પડશે. અને એમાંય બહુ ગમ કરવાની જરૂર નથી, સમય આવે બધા જશે. મારા મમ્મી જ્યારે ગુજરી ગયા ને, બહુ ખરાબ દાખલો છે, ત્યારે હું રડ્યો, 7 દિવસ સુધી રડ્યો. અને મારા લાલજી મહારાજ છે ને એને મેં કીધું, અને ખીજાણો મારા શરીરને કે શું વાક હતો, મારા મમ્મીને એકદમ લઈ ગયા અને તમે ભગવાનના વંશજ છો, મારા મમ્મીને પાછા લાવો. રડતા રડતા બહુ ખરાબ હાલત થઈ ગઈ હતી, મારા પપ્પા હોસ્પિટલમાં હતા. મેં કીધું એને લાવો પાછા. પછી એણે જે મને 2 શબ્દો કીધા ને એ પછી હું આજે પણ એક આંસુડું નથી પાડ્યું. અને એ શબ્દ આજની જનરેશનને પણ સાંભળવાની જરૂર છે. એણે એવું જ કીધું કે તારા મમ્મીને મોક્ષ કરતા કરવા છે કે બંધન કરતા? મેં કીધું મોક્ષ કરતા. બંધન કરતા જો આપણા બંધાય તો ભટક્યા કરે આત્મા. મેં કીધું મોક્ષ કરતા કરવા છે. તો મોક્ષ કરતા કરવા હોય ને તો ભગવાનને યાદ કરીને પછી વાય, આપણે કેમ બાય વાયા થઈને જવાનું, એમ બાય ભગવાનને યાદ કરીને પછી એ આત્માને યાદ કરીએ ને એટલે ભગવાન એ આત્માનું કલ્યાણ કરે. અને ડાયરેક્ટ આપણે જો એ આત્માને યાદ કર્યા કરીને સંભાળ્યા કરીએ ને એટલે આત્મા છે ને આપણી યારે બંધન થઈ જાય કે મને ભૂલતો જ નથી. એટલે આત્મા તમારી બાજુ ભટક્યા કરે. હવે તમે ક્યાં સુધી નહીં ભૂલો? 1 મહિનો, 2 મહિના, વર્ષ પછી તમે ભૂલી જશો, પણ ઓલી આત્મા તો ભટક્યા કરશે. પછી આત્મા શું કરશે ખબર? તમને શ્રાપ આપશે. પિતૃદોષ એનો જન્મ આયથી કે જે આત્માના સાથે તમને લગાવ હતો ને વર્ષ પછી તમને એ આત્માની કંઈ જ પડી નથી, ગુજરી ગયા ત્યારે રડો છો, તો એ આત્માને તેમ જ હોય ને કે મને આજે જેટલો યાદ કરે છે વર્ષ પછી એટલો જ યાદ કરવો જોઈએ. પણ વર્ષ પછી આપણે ભૂલી જઈએ છીએ, સ્વભાવ એવો છે. પણ એ આત્માને એમ છે કે હાર કેમ મને ભૂલી ગયો, એટલે પછી આપણને નડે, તકલીફ કરે. એના કરતાં જ્યારે પણ જે આત્મા અહીંથી જાય ને, શરીર છોડે ને, ત્યારે હંમેશા એને મોક્ષ કરતા કરવાનું. એ મારા શ્રી મને કીધું એને મોક્ષ કરતા કરવાના છે. એટલે ભગવાનને યાદ કરીને તું એને યાદ કરજે, એનું મોક્ષ થશે, આ મારું વચન છે. અને એણે જ્યારે કીધું કે મોક્ષ થશે, મને શાંતિ થઈ ગઈ. કેમ કે આપણા કોઈ પણ આત્મા છે એનું સારું થાય ને તો આપણને ગમે, બસ એના મોક્ષ કરતા. અને એ પણ એક છે, આજે ખબર આપણે શ્રાદ્ધ કરીએ છીએ તો ઘણા એમ કે એનો તો બીજે જન્મ થઈ ગયો છે, તમે શું આ બધું કરો છો? પણ બીજે પણ જે પણ યોનિમાં હોય ને, જેમ કે કોઈ પણ, ચાલો મારા મમ્મી છે આજે, એ કોઈના ઘરે કોઈ દીકરીનું રૂપ ધારણ કર્યું હશે અને એટલા વર્ષ થયા છે, 3 વર્ષ થયા, એમની ઉંમર આજે 3 વર્ષની હશે. હવે એને કોઈ પીડા હશે, આ જન્મના કર્મની જે પીડા હશે એ જન્મમાં સાથે લઈ જવી પડે. તો અત્યારે જે હું ફળ કરીશ ને, જેના માટે દાન પુણ્ય કરીશ ને, એ જન્મમાં બેઠા બેઠા એને કામ લાગે છે. કેમ કે જીવ નથી મરતો, જીવ તો આજે યોનિ, એને શરીર બદલ્યું છે, તો એના માટે જે પણ કંઈ કાર્ય થતું હોય ને તો એને એ યોનિમાં પણ કામ કરે છે. એ યોનિમાં પણ એના પ્રોબ્લેમ દૂર થાય છે, અને શરીરના પ્રોબ્લેમ કે કાંઈ પણ નાના મોટા રોગ હોય દૂર થાય છે. અને સારા ઘરમાં એને જન્મ મળે છે, આધ્યાત્મિક ઘરમાં જન્મ મળે છે, સારા વિચારો સાથે જન્મ મળે છે. એટલે આજે આપણે શ્રાદ્ધ, એની પાછળ જે પુણ્ય દાન કરતું રહેવું પડે. ઘણા નથી માનતા કે જીવતા ખવડાવ્યું ને હવે શું ખવડાવો છે, પણ જીવતા ના ખવડાવ્યું પણ પછી જો કે માણસને સમજણ આવે અને પછી માણસ એના પાછળ કંઈક કરવા માગે તો કરાય. કોઈ પણ માણસ આજે બહાર અમુક દેશોમાં નથી માનતા, ગુજરી જાય પછી કોઈ નહીં, કોઈ જ વસ્તુ પાછળ નથી કરતા. કરાય, જેટલું કરો ને એ આત્મા પાછળ, એ જે પણ યોનિમાં હશે એને 100% ફાયદો થશે. પાક્કી વાત છે. દર્શક કાથરોટિયા મોક્ષમાં માને છે, તો મોક્ષ એ શું છે? મોક્ષ એ એક વાત છે. શ્રી રામ ભગવાન, હનુમાન દાદા અને રાવણ ત્રણે ઊભા હતા. રાવણે કીધું કે ભગવાન
મારે તમારી સામે યુદ્ધ તો કરવું પડશે. ભગવાન રામે કીધું તો મિત્ર બની જાય એમ, તો આ લડ નહીં મારી સામે. તો રાવણ કે નહીં, મારે મોક્ષ જોઈએ છે. તો એ કે મોક્ષ તો મળી જશે તને. તો કે નહીં, તમારું હું જ્યારે મિત્રતા કરું છું ને, તમારી મિત્રતા, તો મને એમાં જ્ઞાનનો ઉદ્ભવ થાય છે. કેમ કે શ્રી રામ એવું વ્યક્તિત્વ છે કે એનું તમે વાંચન કરો ને તો તમને જ્ઞાન, સમજણ, કેમ રહેવું એ રામાયણ શીખવાડે હંમેશા, કેમ રહેવું. એટલે મને તમારું જેમ જેમ તમારું ભક્તિ કરવું ને એમ મને જ્ઞાન ઉદ્ભવ થાય છે. મારે જોઈએ છે મોક્ષ, તો મને જ્ઞાનનો પણ મોક્ષ કરવો છે. જ્ઞાનને પણ મારે તમારા ચરણોમાં સમર્પિત કરવી છે. તો જ્ઞાન પણ જ્યારે સમર્પિત થાય છે ને ત્યારે મોક્ષ થાય છે. કે જ્યારે માણસના જીવનમાં આપણને હોય ને જ્ઞાની માણસનું મોક્ષ થાય, પણ જ્ઞાન માણસ જે હોય ને જ્ઞાની, એને આવતા જન્મે કોઈને ભણાવવા પડે, કોઈને કંઈક ને કંઈક કાર્યો કરવા પડે, કેમ કે એની અંદર જ્ઞાન રહી ગયું. એ જ્ઞાન રહી ગયું તો ભગવાન શું કહે છે કે હવે તો આ શાળામાં જન્મ લે અને એટલા લોકોને ભણાય. ત્યારે રાવણ શું વિચારે, મારે કોઈ જ અવતાર નથી લેવો, એટલે મારે જ્ઞાન જે છે ને મારી અંદર એ પણ તમારા ચરણોમાં મૂકી દઉં છું. મારે બ્લેન્ક થઈ જવું છે. હવે જે છે તમે છો મારા માટે. ભગવાન મળી ગયા, તમારા હાથે મારું મૃત્યુ થયું, પણ હું જ્ઞાની છું એ ભગવાનને ખબર હતી કે રાવણ કંઈ જેવી તેવી વસ્તુ નથી. તો એણે જ્ઞાનને પણ સમર્પિત કરી દીધું. મારી પાસે જે છે બધું સમર્પિત, મારે મોક્ષ જોઈએ છે. આને મોક્ષ કહેવાય. કે આપણે એમ રહી ગયું કે અમારો મોક્ષ થશે, પણ તમારી અંદર વાસના કે નાની મોટી જ્ઞાન કે અહમ જે રહી ગયું હોય ને, એ તમને એમ લાગે મારી આ પાછળ આ ભક્તિ છે મારી છે ને, એ અહમ રહી ગયું ને તો મને મોક્ષ આપશે. એ અહમે ના હોવો જોઈએ. એ પણ રહી ગયું ને અંદર કે મારી પાસે જ્ઞાન છે, મારું તો મોક્ષ જ થશે નહીં, એ અહમે નહીં. રાવણ કે કોઈ જ વસ્તુ નહીં, મોક્ષમાં હાવ ઝીરો. ભગવાન કે બસ તમારાની અંદર ખાલી એક લીન થવાની એક જ મારી પ્રક્રિયા, આને કહેવાય મોક્ષ. જે કોઈ જ આશા નહીં, કોઈ જ વસ્તુ નહીં, માત્ર તમારી છબીને તમારી અંદર આવવું છે. આ જ ઈચ્છા. મારી અંદર જ્ઞાન છે તો હું આમ કરીશ, મારી અંદર આ છે, મારી અંદર પૈસો મૂકીને જાઉં, કોઈ જ વસ્તુ નહીં. 0 0 0 એટલે મોક્ષ. તમે ફિલ્મ લાઈનમાં આવવાનો વિચાર કઈ રીતે કર્યો હતો? ફિલ્મ લાઈનમાં હું નાનો હતો ને ત્યારે ટીવી બહુ જોતો. તો ટીવી જોતો ને તો મારા પપ્પા મને કે આ તને આમાંથી કંઈ બાજરો નહીં કાઢ દે, કેમ કે પહેલાં એવું હતું કે ખાવા માટે કામ કરવું પડે. હું આખો દિવસ ટીવી જોયા કરતો. નરેશ કોનડિયાના પિક્ચર ને આ બધું આમ મજા આવતી ત્યારે એ ટાઈમે. તો મારા પપ્પા કે આ બાજરો નહીં કાઢે. મેં મારા પપ્પાને કીધું હું તમને એક દિવસ આમાંથી જ બાજરો કાઢીને દે, એટલે એમાં કમાવવું પડે. એટલે મને શોખ એનો એક્ટિંગનો. એટલે હું સુરત આવ્યો. મારા પપ્પા કે ત્યારે ઘણો સમય નીકળી ગયો હતો, અને મને કહે તો આવતો રે ચલાળા નહીં, ખેતી બેતી કરજે, તારાથી બીજું કંઈ નહીં થાય. સારું, હું સુરતના રેલવે સ્ટેશન ગયો અને હું મુંબઈ બોરીવલી જતો રહ્યો. સંતોના આશીર્વાદથી ત્યાં મુંબઈ બોરીવલી રહેવાનું સગવડ થઈ ગઈ, અને સંજય ગુરડિયા સરની ડ્રામાની જર્ની મારી આગળ વધી, અને પછી ફિલ્મ લાઈન મેં પકડી લીધી. કેમ કે મારો ઇન્ટરેસ્ટ એવો હતો, અને મારા પપ્પાની ચેલેન્જ પૂરી કરવી હતી કે આમાંથી તમને કંઈક કાઢીને દઈશ. કેમ કે મારો એવું ઈચ્છા છે કે જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય ને એમાં તમે આગળ વધો ને તો સક્સેસ જલ્દી મળે. બાજુવાળાએ આ દુકાન ખોલી છે ને હવે હું ખોલું અને મને સફળતા મળે, આ ના મળે, ક્યારેય ના મળે. પોતાની અંદર ઝાંખો ને ત્યારે ખબર પડે કે આપણી અંદર શું છે, એમાં જ સફળતા હોય. બાજુવાળાએ શું કર્યું એમાં સફળતા ના હોય. એણે ખોલ્યું તો એનું ચાલે, મારું ચાલે. આજ નથી જોતા 2 ગલ્લા હોય તો એકનું ધમધોકાર હોય, એક માખ્યું મારતો હોય, ભાઈ અહીંયા હવે સારું કોઈ, તો એને જેવું છે. એટલે એ ડિફરન્સ છે બંને. ઓકે. તમારે બંનેને પહેલા કયા શોમાં કે સિરિયલ કે કશામાં મળવાનું થયું હતું? અમે ફર્સ્ટ ટાઈમ દિલીપભાઈ તેજાણી દ્વારા જ મળ્યા ને આપણે. હા, એના દ્વારા જ મળ્યા. અને પછી ધીમે ધીમે કવિની કવિતામાં એક મને રોલ મળ્યો, પહેલો જ હતો. અમે ત્યાં કોમેડી કરવા ટેરેસ ઉપર, પહેલું જ મારું એ ઉત્તરાયણ વાળો વિડીયો, મારો પહેલો જ ઉત્તરાયણ વાળો. અને ત્યાં કોમેડી કરતાં કરતાં બધી અમારી બંનેની મેચઅપ જામી. એ પહેલા જ વિડીયોમાં અમે કોઈ સ્ક્રિપ્ટ નહોતી અમારી પાસે, એમ જ દોરા ધાગા અને ઉત્તરાયણ પતંગ ને આન તેન બધું જે લપેટા માર્યા. અને વિડીયો આજે પણ મિલિયનોમાં જ નહીં, પહેલો જ વિડીયો મારી સાથે કેમેસ્ટ્રી મળી ગઈ. અને કોમેડીમાં હંમેશા ફ્લો હોવા જોઈએ, એકબીજા હંમેશા ફ્લો આપી શકે ને તો તમને કામ કરવાની બહુ મજા આવે. અમે ખાલી એવું ડિસ્કસ કરતા સેટ ઉપર કે દર્શકભાઈ તમે આમથી આવજો, હું આમથી આવીશ, પછી લડી લેવું. હા, લડે બસ. બધું અનસેટ કા બધું અનસેટ થઈ જતું, અને સ્ક્રિપ્ટમાં ના હોય ને એના કરતાં બેસ્ટ રિઝલ્ટ મળતું. અને ખુદ આપણે જેટલું હસતા સેટ ઉપર, અમે જેટલું હસતા કે બહુ મજા આવતી. ક્રિએશન એવું હોવું જોઈએ કે સ્ક્રિપ્ટ કરતાંય સારું હોવું જોઈએ. અને બહુ બધા કિસ્સાઓ એવા હશે કે આપણે પેટ પકડીને દાંત કાઢ્યા, અને આળોટીને દાંત કાઢ્યા હશે, નીચે હુઈ ગયા કાયદેસરના. ત્યારે હજી યાદ આવે તો એમ થાય કે અત્યારે ભલે ક્યાંય બી પહોંચ્યા આપણે, પણ એ દિવસ હા. પણ એમાં એવું હતું પાર્થભાઈ કે આપણે લાઈફને જીવતા હતા, ખાલી શૂટિંગ માટે નહોતા મળતા, એક લાઈફની એન્જોય માટે પણ મળતા. એ દિવસો આપણે વેસ્ટ નથી ગયા. એમાં આપણે જે કામ કર્યું લોકોને તો હસાય, પણ આપણે પણ એટલા ખુશ થતા. એવી મજા આવતી. અત્યારે એક જવાબદારીઓ આવી ગઈ.
હા, એક જવાબદારી અને છે, એને life- પણ નિભાવવી પડે આજે. અને લાઈફમાં એક આમ રેસ જેવી લાઈફ થઈ ગઈ છે. હા, પણ કહે છે ને કે કૃષ્ણ ભગવાનની પણ એવી એક જર્ની હતી કે જ્યારે બાળપણ હતું પછી એક જવાબદારી આવી, એમાં આપણી પણ એક જવાબદારી આવે, એમના દ્વારા પ્રેરણા લઈને પણ આપણે જીવન જીવવાનું છે. એટલે એમની એ જવાબદારી આવી, મહાભારત બન્યું, એમનાથી કેટલા લોકો આજે પણ પ્રેરણા લઈને જીવન જીવે છે. રામાયણ મહાભારત આ પ્રેરણારૂપ છે આપણા જીવનને જીવવા માટે. યસ તો આપણી પણ જર્ની એવી હોવી જોઈએ સમાજમાં કે લોકો આપણને જોઈને પણ જીવે. યસ એ 25 થી 35 વર્ષના આપણા દિવસો એવા હોવા જોઈએ કે લોકો આપણને જોઈને જીવતા શીખે. નકર એવા દિવસો પણ લોકો કાઢી નાખે છે કે જેના પરથી એનું જીવન આવું અંધકારમાં જતું રહે. એટલે ભગવાન એ પણ શીખવાડે છે કે હું જે જીવ્યો, જે ઉંમરમાં જેવું જીવ્યો છું એ તમે પણ જીવતા શીખો. સ્ટ્રગલના ટાઈમ તમારી સિચ્યુએશન અલગ હશે, એમની મહાભારતની હતી, લડવાની હતી. એમની પાસે ત્યારે મોટર કે 4 વ્હીલ નહોતું, આપણી પાસે અત્યારે સુવિધા સારી છે. આપણે મન સાથે લડવાનું છે. એ સમાજ સાથે લડતા, કારણ કે ત્યારનો યુગ અલગ હતો, અત્યારનો યુગ અલગ છે. અત્યારે ભગવાન શું કીધું, નામ માત્રથી મોક્ષ થાય. તો મન સાથે જેટલા લડો ને એટલું જ તમારું ફાયદો થશે. કેમ કે મનથી જે તમે ચેન્જીસ કરી શકો ને એવું બીજા એકેયથી ના કરી શકો. મન જે તમારું સ્પિરિચ્યુઅલિટી, જે જ્ઞાન છે, કાઉન્સલિંગ જે કહેવાય, આજે પણ મોટા મોટા સુપરસ્ટારના છોકરાઓ જ્યારે ડિપ્રેશનમાં જાય છે ને ત્યારે એને કાઉન્સલિંગ કરવામાં આવે, અને કાઉન્સલિંગના એ લાખો રૂપિયા આપે છે. તો કાઉન્સલિંગ જે છે ને એ પોતાના માઇન્ડને, પોતાના વ્યક્તિત્વને પાછું ઊભું લાવવાની પ્રક્રિયા, એટલે કાઉન્સલિંગ, કે જે પોતાના વ્યક્તિત્વને લોકો બીજા કોઈ દર્શાવે કે તારું વ્યક્તિત્વ એટલું મહાન છે. હવે બીજા કોઈ દર્શાવે એના કરતાં પોતાના જીવનથી પોતાને ખબર પડવા મળે કે મારું જીવન એટલું સરસ છે, હું આ રીતે લોકોમાં ચેન્જીસ લાવી શકું છું. ઘણાની જરૂર પડે સ્પિરિચ્યુઅલિટી કાઉન્સલિંગમાં, લોકો આપણને હેલ્પ કરે, પણ પોતાના જીવનને ઓળખવાની શરૂઆત કરી દેવી જોઈએ. ખાલી કોઈ જ્ઞાન આપ્યા કરે ને આપણે બીજા કાનેથી કાઢી નાખીએ, એપ્લાય ના કરીએ તો હંમેશા એનું કોઈ મિનિંગ નથી રહેતો. કોઈ આપણને શીખવાડે છે તો એને ધ્યાનથી જીવનમાં એપ્લાય કરતાં શીખો ને, ત્યારે જ કામ થાય, બાકી કામ ના થાય. એટલે જીવન પ્રમાણે ભગવાને કીધું, હું જેવા જીવન જીવ્યો છું એવા સમયકાળની અંદર તમે પણ જીવો તમારા સિચ્યુએશન પ્રમાણે, તો એનું સરસ રિઝલ્ટ મળશે તમને. યસ દર્શકભાઈ, ખરાબ સમયમાંથી પસાર થયા છો, આજે સારો સમય છે તમારો, બરાબર, અને હવે આવનારો સમય પણ ભગવાન કરે સારો હોય. પણ શું છે આગળના ગોલ, ક્યાં સુધી પહોંચવા માંગો છો? હવે આગળના ગોલ જે છે ને એ લોકોના સારા માટે છે. કેમ કે હું એવું માનું છું, પહેલાં હું એવું માનતો કે હું મારું પોતાનું સારું કરું, પણ જ્યારથી મેં એવો નિયમ ધાર્યો ને કે હું બીજાનું સારું કરીશ, બીજાની હેલ્થ સારી કરીશ, બીજાને દુઃખમાંથી બહાર કાઢીશ, પછી મારે સામું જોવું જ નથી પડ્યું. કેમ કે મારા માટે કૃષ્ણ ભગવાન પરોઠી વાળીને બેસી ગયા સારું કરવા. કેમ કે એને શું ઈચ્છા છે, કર્મને આધીન, કે તમે બીજાનું સારું કરવા મળો, તમારું હું ધ્યાન રાખીશ. અત્યારનું જનરેશન શું છે, હું મારું ધ્યાન રાખું, મને સાંજે કેટલા મળે, મારું હેલ્થ કેવી છે, દુનિયા ગમે તેવું કરે, હું આટલું કરું, પછી એનાથી ઇફેક્ટ સમાજને ભલે ખરાબ પડે, મારું સારું થાય છે ને, આવું જે ઈચ્છે ને એની સાથે ભગવાન ના હોય, અને એનું લોંગ ટાઈમ ના ચાલે. પણ જ્યારથી મેં મારો વિચાર બદલીને એવું કર્યો કે હું જેના માટે કરીશ, જ્યાં પણ જઈશ, એ સામેવાળાનું સારું થવું જોઈએ. મારા જીવનમાં મારું ઘણાએ ખરાબે કર્યું છે, પણ મેં ક્યારે એનું ખરાબે નથી વિચાર્યું. બરાબર. ઘણા જીવનમાં મારું ખરાબે વિચારતા હોય અને વિચારતા પણ હોય, તો મેં એ સંકલ્પ નથી કર્યું કે એનું ખરાબ થાય. આટલું ખાસ ધ્યાન રાખવાનું, દુશ્મનનું પણ ક્યારેય ખરાબ વિચારવું નહીં. કેમ કે એનું કર્મ એ જાણે, આપણું કર્મ આપણે જાણીએ. આપણું ખરાબ કરે છે ને, તમને એમ થાય કે આપણું કોઈ ખરાબ કર્યું તો એનો બદલો કોણ લેશે? એક હકીકત કહું, 100% હકીકત છે કે જે મેં સંતો પાસે સાંભળેલું છે, આ પ્રકૃતિ છે ને, પ્રકૃતિ એને ક્યારેય નથી છોડતી. જે તમે સજા ના આપી શકો ને એવી પ્રકૃતિ એને સજા આપે છે ને, એવા દંડ આપે છે ને કે તમે કલ્પનામાં પણ ન વિચાર્યા હોય. એટલે હંમેશા જે પણ તમારું ખરાબ કરે ને માફ કરી દેવાનું. તમે માફ કરશો ને એટલે પ્રકૃતિ ઊભી થશે, આણે પોલાઇટલીથી સાવ માફ કરી દીધા, હવે પ્રકૃતિ કે હવે આને નહીં મૂકું, એ કામ કરશે એનું. આપણે શું કામ એને કોઈને મારીએ કે કરીએ? કોઈ આપણું ખરાબ કરે છે, ભાઈ મેં તને માફ કર્યો, કે ઇટ્સ ઓકે, બરાબર છે, માફ કરી દઈને આગળ વધીએ. અમુક એવું લીગલ એવું લાગે કે તમારે આના પર કામ કરવા જેવું છે, જેનાથી સમાજમાં સારી ઇફેક્ટ થશે, તો એ ડગલા લ્યો. બાકી જેટલું બને લોકોના સ્વભાવ પ્રમાણે માફ કરતાં જેટલું શીખીએ ને, એ પ્રકૃતિ નહીં છોડે. 2-5 વર્ષ જશે ને એટલે પ્રકૃતિ એવી સજાને આપીએ છે ને કે તમે સામે જોઈ શકશો કે કેવું ખરાબ હાલત છે. એટલે માફ કરતાં શીખો અને આગળ વધો. બસ લોકોના વિઘ્નો તો આવ્યા જ કરશે, પોતાનો ગોલ ચૂકાવવા માટે જે વિઘ્નો આવે છે. ભગવાન વિઘ્નો શું કામ મોકલે? કે તમારા ગોલથી ભટકી જાઓ. ગોલને પકડી રાખો, વિઘ્ન આયા કરે એને જવા દેવાના બાજુ. રાઈટ, એ જ છે. બસ આગળ એ જ રીતે ચાલતો જઈશ. બ્લોગિંગના મારા સબસ્ક્રાઈબરો છે એમની સાથે શેર કરતો રહીશ ને,
તમને પણ આ ખ્યાલ હશે કે દર્શકભાઈ આજે શું કર્યું છે, કેમ કે લોકોની સામે હોવો જ છું એવરી ડે એવું છે. દર્શકભાઈ, તમે જે વ્લોગ મૂકો છો એ ચેનલનું નામ શું છે અને તમે જે પ્રોડક્ટ્સ વેચો છો તો એ કયા માધ્યમથી વેચો છો? લોકોને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કયા માધ્યમથી કરી શકે? મારું દર્શક કાથરોટિયા બ્લોગ યુટ્યુબ પર મારી ચેનલ છે. એ સિવાય 2-3 ચેનલ છે, પણ મેઇન ફોકસ મારું આના ઉપર હોય છે. અને આના દ્વારા જ જે લોકોને બધી વસ્તુ બતાવું છું, ફેક્ટ બતાવું છું કે રિયલ શું છે એ બતાવતા આગળ વધું છું. અને એના દ્વારા મારી સ્પાઇસનું કામ ચાલે છે, કઠોળનું કામ ચાલે છે, મેંગો ઠંડીમાં, કચરિયું, અડદિયા, આ બધી વસ્તુ સિઝનેબલ હું લોકોને ખવડાવું છું. કેમ કે જે સિઝનમાં જે ખવાતું હોય ને એ જ ખવાય. સિઝન વગરનું પહેલાં આપણા વડવા હોય નહોતા ખાતા, એટલે હું એ રીતે સિઝન વાઇઝ બધું લોકોને બતાવતો જાઉં છું અને સેલ કરતો જાઉં છું. અને એના પછી હમણાં જ રિસન્ટલી આ 3 મહિનાથી મા બેટી હેર ઓઇલ, જે લોકોના ઘરે બી પ્રોબ્લેમ હતા, અને અત્યારે અમે જ્યારે માર્કેટમાં આવ્યા ત્યારે ખબર પડી કે વુમન્સના મોસ્ટ પ્રોબ્લેમ એ છે કે હેરફોલ થાય છે. તો હેરફોલનો બહુ મોટો પ્રોબ્લેમ હતો. તો એના સોલ્યુશન માટે અમે મા બેટી હેર ઓઇલ અને આવનારા સમયમાં અમે લોન્ચ કરીશું. અને એનું કામ ચાલુ છે, જે શેમ્પૂ, કે ભાઈ અમારે શેમ્પૂ ડેમેજ કરે છે તો તમારી પાસે શું નવું મળશે. તો એ પણ ધીમે ધીમે એવી પ્રોડક્ટ લાવશો મેં માર્કેટમાં જેનાથી લોકોની હેલ્થ સારી બને. કેટલું વધુ પ્રોફિટ થાય એ નહીં, લોકોની હેલ્થ સારી કઈ રીતે બને, પોઝિટિવ કઈ રીતે વાઇબ મળે લોકોને એના જીવનમાં, એ રીતે નવી આવનારી પ્રોડક્ટ કાઢતા રહીશું. અને કોઈ બી એને કોન્ટેક્ટ કરવો હોય તો સ્ક્રીન ઉપર નંબર છે, એમાં તમે વોટ્સઅપ કરશો તો તમને આખું પ્રાઇસ લિસ્ટ પણ તમને મળી જશે. અમારી જે આવનારી પ્રોડક્ટ છે એની અપડેટ પણ તમને મળતી રહેશે. એવું છે. થેન્ક યુ સો મચ દર્શકભાઈ, અમારા પોડકાસ્ટમાં પધારી. આજે ઘણું બધું જાણવા, ઘણું બધું શીખવા મળ્યું, અને ખાસ જૂની જે યાદો હતી એ આજે તાજા થઈ. આમ દિલથી આનંદ થયો તમે આવ્યા. ખરેખર. તો ભલે પાર્થભાઈ, આવી જ રીતે પાછા મળતા રહીશું. અને ખાસ મને ખૂબ ગમ્યું મિન્ટો ફાઉન્ડેશન, જે લોકોના એવા વિચારો બહાર લાવે છે કે જે ઓડિયન્સને ખબર જ નથી. તમારા પોડકાસ્ટમાં આની પહેલાં જેટલા લોકો હતા એની વિશે મેં જ્યારે સાંભળ્યું ત્યારે એમના જીવનની એવી વાતો મને ખબર જ નહોતી. તો મને પણ એવું ખબર પડી કે આમાં એવી વાતો મૂકવાની છે જે આપણે વ્લોગિંગમાં કે બધી બહુ ઓછી મૂકી છે. તો અમુક મારી એવી વાતો છે જે આજ લોકો સુધી પહોંચાડી છે. અને તમારા પોડકાસ્ટમાં એવા લોકોને લાવો કે જે લોકોને જોવું ગમતું હોય, કે જેના જીવનની વાતો સાંભળવી ગમતી હોય, કે જેના જીવનથી આપણને પ્રેરણા મળતી હોય. તો ખાસ હું તો લોકોને કહું છું કે ખાસ તમારે કેવા લોકોને સાંભળવા છે, કેવા લોકોની જર્ની જોવી છે. તો પાર્થભાઈ ખાસ એમને લાવશે અને તમારી સામે ખાસ એમના વિચારો મૂકશે. તો પાર્થભાઈ ખાસ આ કરજો. જે મને લાયા એવી રીતે ઘણા એવા પ્રેરણાદાયક લોકો છે. ભગવાન કરે કે એવા બધા લોકો તમારા પોડકાસ્ટ દ્વારા લોકો સુધી પહોંચે અને તમારી પોડકાસ્ટની મિન્ટો ફાઉન્ડેશન દ્વારા ખૂબ આગળ વધો. અને તમારી મિન્ટો ફાઉન્ડેશનથી લોકોને ઘણી પ્રેરણા મળે. પ્રેરણાથી કર્મ સર્જન થશે અને કર્મથી જીવન વ્યક્તિત્વ ઉપર આવશે. અને પાર્થભાઈ છવાઈ જશે યાર, મજા આવશે. અને દર્શક મિત્રો, તમને પણ કહી દો કે ખાસ દર્શકભાઈ કીધું એ પ્રમાણે તમારે જેને સાંભળવા છે, જેને લાવવા છે, એને ખાસ કોમેન્ટ બોક્સમાં નામ અમને જણાવજો. તો અમે ટ્રાય પૂરી કરીશું કે એને તમારા સુધી લાવી શકીએ, એમની વાતો લાવી શકીએ. આજ માટે એટલું જ. ફરી મળીશું એક નવા પોડકાસ્ટ સાથે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક, શેર કરવાનું નહીં ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ. બાય.